ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. હમણાં જ હાલ જ થોડાક દિવસ પહેલા ગુજરાત સરકાર તરફથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષતામાં જે રોજે કોર કમિટી હાઈ પાવર કમિટીની મીટિંગ થતી હોય છે એની અંદર આ COVID-19ના સંદર્ભમાં અલગ અલગ હવે જે કેમ કે લોકડાઉન પણ લિફ્ટ કરી દેવામાં આવ્યું છે અને આ સંદર્ભમાં હાઉ ટુ લીવ વિથ કોવિડ એના માટે અલગ અલગ જે એના ડાયમેન્શન્સ છે એમાં કઈ રીતે આપણે ડિફરન્ટ એક્શન્સ લઈ શકીએ, પબ્લિકને પણ કઈ રીતે કમ્યુનિટી માટે ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે, આપણા ત્યાં જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ જે ચાલતા આવ્યા છે હજી એમાં કંઈક સુધારા કરી શકાય, એમાં વોટ આર ધી ઇશ્યુઝ અને એ રીતે અલગ અલગ પછી એ જ રીતે જે આપણી અલગ અલગ પોલિસીઝ આવી છે આ આખા કોવિડના સંક્રમણના સંદર્ભમાં એના માટે એક નક્કી કરવામાં આવ્યું કે બિલકુલ ગુજરાતના જે ટોપ ગુજરાત જ નહીં પણ ભારત કક્ષાના અને વિશ્વ કક્ષાના જે ટોપ તજજ્ઞો નિષ્ણાતો જે ગુજરાત સ્થિત છે અને અત્યાર સુધી પણ ફોર્ચ્યુનેટલી આપણે અલગ અલગ પોલિસીઝ બનાવતી વખતે પણ અત્યાર સુધી એમને ઇન્ડિવિજ્યુઅલ રીતે પણ આપણે કોન્ટેક્ટ કરીને એમના ઇનપુટ્સ લીધા જ છે અને સરકારે એવું નક્કી કર્યું કે હવે આપણે વી ફોર્મલી એક ટાસ્ક ફોર્સ સ્ટેટ લેવલનું બનાવવામાં આવે એટલે એમને બધાને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને આ કમિટી અત્યારે આપણા ત્યાં આપણી સાથે અલગ અલગ ઇશ્યુઝ માટે આપણને એડવાઇસ કરી રહી છે અને આવતા વીકમાં મીટિંગ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ જે આપણી હાઈ પાવર્ડ કમિટી કોર ગ્રુપ છે એની અંદર પણ એમના ડિસ્કશન્સ જે અલગ અલગ ઇશ્યુઝ પર જેમ કે હોમ આઇસોલેશન, રિવર્સ ક્વોરન્ટીન આ બધી બાબતોની પણ ચર્ચા થવાની છે. તો એમાં જે તજજ્ઞો છે એમના નામ આ પ્રમાણે છે. સૌથી પહેલાં વી હેવ ઓન આર લેફ્ટ ડૉક્ટર R.K. પટેલ જે ઓનરરી ડિરેક્ટર ઓફ ધ UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી છે, જેમણે આ ફાઉન્ડર ડિરેક્ટર પણ રહ્યા છે અને આ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. We have on my right, on the second person on my right is Padma Shri Dr. Tejas Bhai Patel. He is an interventional cardiologist of great repute, director of the Apex Heart Institute. અને આખા વર્લ્ડમાં પટેલ કેથીટર્સ એ આખા વિશ્વમાં ઇટ ઇઝ વેરી વેરી વેલ નોન. રેડિયલ એન્જિયોગ્રાફીના પણ પાયોનિયર છે અને એમને પણ કોવિડના સંદર્ભમાં હી હેઝ ગિવન લોટ્સ ઓફ ઇન્ટરવ્યૂઝ, લોટ્સ ઓફ ટોક્સ અને દે હેવ ઓલ્સો બીન એમને પણ ઘણી બધી ઇનપુટ્સ આપણને આપી છે. હી ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. એ જ રીતે અત્યારે સ્કાઈપ ઉપર જોઈન થશે આપણી સાથે. અચ્છા, આજે નથી અહીંયા જોઈન કરી શકવાના, એમને પહેલે તૈયારી બતાવી હતી પણ નેવરધલેસ આપણે એક ખાસ એમની નોંધ લઈએ છીએ. ડૉક્ટર પંકજ શાહ જે પણ પદ્મશ્રી એવોર્ડી છે, ફોર્મર ડાયરેક્ટર જે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના નિયામકશ્રી પણ રહી ચૂક્યા છે અને ગુજરાત કેન્સર સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ છે, જે MCI જે બોર્ડ ઓફ ગવર્નર્સ ઓફ MCI થયું છે એમાં પણ તેઓ મેમ્બર તરીકે અત્યારે છે અને સદવિચાર પરિવાર એટલે કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન સાથે પણ જોડાયેલા છે. ખાસ ડૉક્ટર અને પ્રોફેસર દિલીપ માવલંકર જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ નામની જે સંસ્થા છે એના ડિરેક્ટર છે અને પબ્લિક હેલ્થના એક નિષ્ણાત છે. 20 વર્ષ IIM અમદાવાદમાં પણ ફેકલ્ટી તરીકે કામ કર્યા છે. ઘણી ખરી વૈશ્વિક સંસ્થાઓમાં પણ કન્સલ્ટન્ટ તરીકે એમણે કામ કર્યું છે. ડૉક્ટર વિઠ્ઠલભાઈ શાહ જે મારી જમણી બાજુ બેઠા છે, હી ઇઝ અગેન અ ટોપ ક્લાસ ડાયાબિટોલોજિસ્ટ એન્ડ એન્ડોક્રાઇનોલોજિસ્ટ. છેલ્લા 30 વર્ષથી કામ કરી રહ્યા છે. ઘણી બધી પ્રેસ્ટિજિયસ એસ્ટાબ્લિશમેન્ટ્સના પણ હી હેઝ બીન અ પાર્ટ ઓફ સચ ઇન્સ્ટિટ્યુશન્સ અને ઝાયડસ હોસ્પિટલના પણ ફાઉન્ડર તરીકે પણ હી હેઝ બીન વન ઓફ ધ મેમ્બર્સ એસોસિએટેડ વિથ ઇટ અને એ રીતે એમનું પણ ઘણું યોગદાન રહ્યું છે ગુજરાતના મેડિસિનના ફિલ્ડમાં. વી ઓલ્સો હેવ ડૉક્ટર મહર્ષિ દેસાઈ હુ ઇઝ અ ક્રિટિકલ કેર એક્સપર્ટ જેને ઇન્ટેન્સિવિસ્ટ પણ આપણે કહીએ છીએ અને સ્પેક્ટ્રમ ક્રિટિકલ કેર એસોસિએટ્સના ફાઉન્ડર ડિરેક્ટર પણ છે અને ક્રિટિકલ કેર અપોલો હોસ્પિટલમાં પણ તેઓએ ઘણું બધું કામ એમાં પણ કર્યું છે અને અબાઉટ 200 બેડ્સ અમદાવાદ ગાંધીનગરમાં ક્રિટિકલ કેરને લગતા કામમાં હી ઇઝ એક્ટિવલી ઇન્વોલ્વ. આઈ ઓલ્સો વોન્ટ ટુ સ્પેશિયલી અમે એ પણ એક નોંધ કરવા માંગીએ છીએ કે આપણા ત્યાં સિવિલ હોસ્પિટલમાં પણ છેલ્લા મહિનાથી એક આખું ગ્રુપ જેમાં ડૉક્ટર તુષારભાઈ પટેલ જે પણ અમદાવાદના ટોપ પલ્મોનોલોજિસ્ટ છે, ઇન્ટેન્સિવિસ્ટ ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ છે,
એ અને મહર્ષિભાઈ અને એવા અનેક લગભગ 25 થી 30 જે ટોપ ક્રિટિકલ કેર એક્સપર્ટ્સ છે, એ લોકો રોજ ત્યાં સિવિલ હોસ્પિટલમાં વારાફરતી આવે છે અને એમનું યોગદાન પણ આપે છે. એટલે વી આર વેરી હેપી દેટ ઓલ ધીઝ એક્સપર્ટ્સ આર હિયર. એન્ડ લેસ્ટ આઈ ફોરગેટ, વી હેવ another very special member. એ આપણા એસવીપી હોસ્પિટલમાં જે મેડિસિન ડિપાર્ટમેન્ટમાં છે એવા પ્રોફેસર અમીબેન પારેખ. તો શી ઇઝ ઓલ્સો બીન વર્કિંગ ઇન એસવીપી ફોર મેની યર્સ નાઉ, અને વી આર વેરી હેપી. Shri Dr. Amiben Parikh is the professor and head of the medicine department at NHL SVP hospitals. અને એવા બીજા એક મેમ્બર જે આજે અહીંયા ઉપસ્થિત નથી, બીજી એક વ્યસ્તતાના લીધે બહાર છે, ડૉક્ટર અતુલ પટેલ, જે ઇન્ફેક્શિયસ ડિઝીઝીસના એક્સપર્ટ છે. ICMRમાં પણ રિસર્ચ કમિટીઝમાં એમને ખૂબ સક્રિય કામ કર્યું છે. આજે ઉપસ્થિત નથી, પણ અવારનવાર વેન આપ મીડિયાને મળવા માટેની તક જ્યારે પણ હશે, વી ડુ હોપ કે ફ્યુચરમાં પણ એ ઉપસ્થિત રહેશે. તો આજે ધી સ્ટ્રક્ચર, આજે ઇન્ટરેક્શનનું સ્ટ્રક્ચર અમને એમ લાગ્યું કે ત્રણેક ટોપિક્સ ઉપર એમના જે વ્યૂઝ છે આપણે લઈએ, એન્ડ વી કેન સ્ટાર્ટ વન બાય વન. એન્ડ વન વોઝ રિલેટેડ ટુ ડેથ્સ એન્ડ મોર્ટાલિટી. એટલે આ કોવિડના સંદર્ભમાં જે મૃત્યુ છે એનું શું લક્ષણ છે, કઈ રીતે વૈશ્વિક કક્ષાએ છે વગેરે, એના માટે વી વિલ રિક્વેસ્ટ સૌથી પહેલાં મે બી તેજસભાઈ એન્ડ ઓલ્સો મહર્ષિભાઈ, તુષારભાઈ ટુ રિસ્પોન્ડ ટુ ઇટ. તેજસભાઈ, કેન આઈ રિક્વેસ્ટ યુ ટુ કમ હિયર? ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. અત્યારે આજે કોવિડ-19 પેન્ડેમિકનો જે કપરો સમય ચાલી રહ્યો છે અને 200 કરતાં પણ વધારે દેશો દુનિયાના એનાથી સંક્રમિત થયેલા છે, એમાં આપણે બાકાત નથી. અને માર્ચ મહિનાથી જે તકલીફ ચાલુ થઈ અને આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે લોકડાઉન આપ્યા, લોકડાઉન 1, 2, 3, એ એટલા માટે આપ્યા હતા કે આપણે આ વાયરસને એક લેવલે રોકી શકીએ અથવા તો એનું સંક્રમણ ધીમું પાડી શકીએ. એમાં જેટલું આપણે ફાયદો લેવાય એટલો લીધો છે, પણ આ વાયરસ આખી દુનિયા માટે નવો છે. જેટલો ભારત માટે નવો છે એટલો જ અમેરિકા માટે નવો છે, એટલો બ્રિટન માટે નવો છે, એટલો જર્મની ને ઇટાલી માટે નવો છે. એટલે આના વિશે હજુ દુનિયામાં કોઈ પણ એક્સપર્ટ પાસે સંપૂર્ણ જ્ઞાન નથી. અને એને લઈને પિરિયોડિકલી આપણે આપણા જ અનુભવમાંથી શીખી અને નવી નવી સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. કશું જ પરમેનન્ટ અત્યારે નથી. જ્યાં સુધી આ પેન્ડેમિક પૂરો ના થાય ત્યાં સુધી આપણને ઘણી બધી વસ્તુઓના એક્ઝેક્ટ કારણો પણ મળવા મુશ્કેલ છે. જેમાં આપણા જે ગુજરાત રાજ્યમાં જે ડેથનું ઇન્સિડન્સ વધારે છે, જે એકચ્યુઅલી હોસ્પિટલ ફેટાલિટી રેટ છે એનો ઇન્સિડન્સ વધારે છે દાખલ થયેલા દર્દીઓમાં ડેથનો, એના વિશે જેટલા આપ લોકો ચિંતિત છો, જેટલો સમાજ ચિંતિત છે, એટલા જ અમે લોકો ચિંતિત છીએ. અને એના કારણો બહુ સાયન્ટિફિકલી શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને જ્યાં જ્યાં પણ લેપ્સિસ લાગે છે ત્યાં આપણે ચેન્જ કરીએ છીએ. આપણે કોન્સ્ટન્ટલી દુનિયાભરના જે એક્સપર્ટ છે એની સાથે ટચમાં છીએ. કંઈ પણ નવું આવે તો આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને કઈ રીતે આ ડેથ રેટ ઘટાડવો એનો પ્રયત્ન કરીએ. એક તો બહુ સ્પષ્ટ વાત એ કરી દઉં મિત્રો કે વાયરસની હજુ સુધી કોઈ પરમેનન્ટ ટ્રીટમેન્ટ છે નહીં. અત્યારે જે આપણે ડેથ થઈ રહ્યા છે એ વાયરસના રિલેટેડ જે કોમ્પ્લિકેશન્સ, પર્ટિક્યુલરલી જે ફેફસા ઉપરનું સંક્રમણ છે અને સાઇટોકાઇન સ્ટોર્મ, કે પોતાના જ એન્ટીબોડી પોતાના જ શરીરને જે નુકસાન કરે છે અને ક્લોટ ફોર્મેશન થાય છે, એને લઈને મલ્ટિપલ ક્લોટ્સ જુદા જુદા બોડીના એરિયાઝમાં અને વાસ્ક્યુલર સિસ્ટમમાં થાય છે, એને લઈને થઈ રહ્યા છે. અને સાઇટોકાઇન સ્ટોર્મ માટે પણ જે અવેલેબલ ટ્રીટમેન્ટ છે, કોઈ ડેફિનેટ ટ્રીટમેન્ટ આ પર્ટિક્યુલર વાયરસથી થતા સાઇટોકાઇન સ્ટોર્મ માટે નથી, પણ જે અવેલેબલ બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ છે એ આપવા પ્રયત્ન કરીએ.
આ ડેથનું કારણ શોધવા માટે જ્યારે 1-1.5 મહિના પહેલાં મિટિંગ થઈ હતી એ વખતે એક આખો પ્રોટોકોલ તૈયાર કર્યો, પ્રિડિક્ટર્સ ઓફ મોર્ટાલિટી ઇન અવર પોપ્યુલેશન, અને એને આપણે ઇમ્પ્લિમેન્ટ પણ કર્યો છે કે એ પણ હવે આમાં મુશ્કેલી એક જ છે કે કેમ અહીંયા ડેથ વધારે છે. તો હવે આ પ્રશ્નનો આ સ્ટેજે ડેફિનેટ આન્સર આપવો ખરેખર મુશ્કેલ છે. લેટ મી બી વેરી ઓનેસ્ટ વિથ ઓલ ઓફ યુ. આ આન્સર અમેરિકામાં, ન્યુયોર્ક, ન્યૂજર્સીમાં જેટલો આટલો એડવાન્સ કન્ટ્રી છે ત્યાં કેમ વધારે છે એ પણ એ લોકો શોધી શકતા નથી હજુ સુધી એક્ઝેક્ટ કારણ. બધાના ઓડ્સ કાઢવા પડે. એ જ પ્રોબ્લેમ ઇટલીમાં છે, એ જ પ્રોબ્લેમ બ્રિટનમાં છે. અને ઇટલી, બ્રિટન, સ્પેન, જર્મની આ બધા યુરોપિયન કન્ટ્રી નજીકમાં છે, તે છતાં જર્મનીમાં કેમ ડેથ ઓછા છે અને ઇટાલી, સ્પેન ને બ્રિટનમાં કેમ વધારે છે એનું પણ કારણ શોધવું અઘરું છે. એટલે આ જ વસ્તુ જો અહીંયા એપ્લાય કરીએ આપણે તો આપણા દરેક રાજ્ય યુરોપના એક કન્ટ્રી જેટલા વસ્તી ધરાવતા કે એથી મોટા રાજ્યો છે. અને એટલે એક રાજ્યમાં ડેથ ઓછા છે, બીજામાં વધારે છે, એ બધું આપણે શોધવા પ્રયત્ન કરી છે, પણ એનું કોઈ હજુ સુધી તમે જેટલી જગ્યાએ જે લેપ્સિસ છે એ ફીલ કરી અને અત્યારે અમારું ફૂલ કોન્સન્ટ્રેશન સિરિયસ પેશન્ટોને કેવી રીતે સૌથી વધુ ધ્યાન આપવું અને સિરિયસ પેશન્ટને વધુમાં વધુ કેવી રીતે બચાવવા એના ઉપર છે. એટલે આ મારું ઓવરઓલ પર્સ્પેક્ટિવ છે આ બાબતે, અને આઈ થિંક એ અમારી કમિટીનું પર્સ્પેક્ટિવ છે. આપના પહેલા પ્રશ્નનો જવાબ હું પહેલા આપીશ અને બીજા પ્રશ્નનો જવાબ હું પછી આપીશ. પહેલા પ્રશ્નનો મારે જે જવાબ આપવો છે આપે જ આપી દીધો છે. ફ્રેન્કલી આ આરટીપીસીઆર જે કીટ છે એ ઘણા બધા વ્યક્તિઓના મનમાં એવું છે કે આ ના હોય તો ડાયગ્નોસિસ ના થાય, ડાયગ્નોસિસ ના થાય તો કોમ્પ્લિકેશન થાય, કોમ્પ્લિકેશન થાય તો મૃત્યુ થાય. એની સેન્સિટિવિટી 65%ની રેન્જમાં છે. એનો અર્થ એ થયો કે 100 કેસ પોઝિટિવ કેસ હોય એમાંથી એ 65ને પકડી શકે છે, એટલે બીજા 35 કેસ મિસ થાય. એટલે આ પર્ટિક્યુલર જે આરટીપીસીઆર ટેસ્ટ એ ગમે તેને કરાવવો જોઈએ એવું નથી, અને એ સિમ્પ્ટોમેટિક જેને કોઈ પણ લક્ષણ ના હોય એવી વ્યક્તિમાં તો કરવો જ ના જોઈએ. એ તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ યુએસની બી જે લેટેસ્ટ ગાઈડલાઈન 5મી મે ના રોજ પબ્લિશ થઈ એમાં બહુ ક્લિયર કટ લખેલું છે. બરાબર છે. આ ટેસ્ટ છે ને જે લોકોને કોવિડ ના ફૂલ ફ્લેજ સિમ્ટમ હોય અને તમારે કોવિડ વર્સિસ નોન કોવિડ તમારે ડિફરન્શિએટ કરવું હોય એના માટે અગત્યનો ટેસ્ટ છે. એવું નથી કે બિલકુલ અગત્યનો ટેસ્ટ નથી, પણ આ ટેસ્ટ ઉપર ઘણી બધી ચર્ચા અને ઘણી બધી મિથ્સ પ્રવર્તે છે અને ઘણી બધી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. એટલા માટે બહુ સ્પષ્ટપણે WHO, ઇવન અમેરિકન જે બોડી છે એ લોકો, FDA અને બધા બોડી, બ્રિટિશ બોડી, આ બધા બોડી આ ટેસ્ટના ડેફિનેટ જે ઇન્ડિકેશન આપેલા છે એમાં એક તો આ વસ્તુ નક્કી જ છે કે કોઈ પણ એસિમ્પ્ટોમેટિક ઇન્ડિવિજ્યુઅલમાં આ ટેસ્ટ કરવાની જરૂર નહીં. એસિમ્પ્ટોમેટિક ઇન્ડિવિજ્યુઅલ કોઈ કોવિડ પોઝિટિવના સંપર્કમાં થોડા ટાઈમ માટે આવ્યો હોય એને બી એ પોતે એને તકલીફ ના હોય તો એને બી કરવાની જરૂર નહીં. અને કોઈ વ્યક્તિને કોવિડ પોઝિટિવ થઈ ગયું છે તો જોવા માટે કે હવે નેગેટિવ થયું છે કે નહીં એના માટે પણ આ ટેસ્ટ કમ્પલસરી નથી. એટલે આ બહુ જ સમજવાની જરૂર છે. એના સ્પેસિફિક ઇન્ડિકેશન છે અને ડૉક્ટર અતુલ પટેલ જે ગુજરાતના ઇન્ફેક્શિયસ ડિસીઝના સ્પેશિયાલિસ્ટ છે, ડૉક્ટર પંકજભાઈ શાહ આપણા વડીલ અને કેન્સર ફિઝિશિયન, અને મને આ કામ
કોર્ટના આદેશથી સરકાર દ્વારા સોંપવામાં આવેલું અને બધા જુદા જુદા દેશની ગાઈડલાઇનનો સ્ટડી કરી અને આપણા કન્ટ્રીમાં આપણા રાજ્ય માટે જે અનુકૂળ ગાઈડલાઇન છે કે જેથી સૌથી વધારે દર્દીઓને આપણે એમાંથી જેને કહેવાય કે ઉપયોગી રીતે આ ટેસ્ટ વાપરી શકીએ એને લક્ષ્યમાં રાખીને આ ગાઈડલાઇન અમે લોકોએ તૈયાર કરી રેકમેન્ડેશન અને સરકારશ્રીને આપેલા છે. આપના બીજા પ્રશ્નનો જવાબ આપું કે ચોક્કસ કે માસ્ક પહેરવાનું ગાડીની અંદર માસ્ક પહેરીને જવું એ બીજા કોઈ કન્ટ્રીમાં આવું નથી, પણ મને એવું લાગે છે કે કદાચ આપણી સરકારે એ કાયદો અહીંયા એટલા માટે બનાવ્યો હોય કે અહીંયા ઘણા બધા લોકો નાની નાની વસ્તુઓમાં જે કાયદાનો ભંગ કરે છે એમાં યુનિફોર્મિટી જળવાઈ રહે, બીજું કોઈ એનો પર્પસ મને દેખાતો નથી. अभी ये जो आपका प्रश्न का जवाब मैं पहले जवाब दे देता हूं एज एन एक्सपर्ट कि कोमॉर्बिडिटी मल्टीपल गड़बड़ जो बॉडी के अंदर हो, डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक की बीमारी या कोई और इम्यूनोलॉजिकल प्रॉब्लम, वो जो मरीज होते हैं उसमें कोई भी रोग पकड़ने का ज्यादा चांस होता है और ये नया रोग है तो वो भी ये पकड़ सकता है. इसलिए कोमॉर्बिडिटी को तो गिनना पड़ता है, उम्र को भी गिनना पड़ता है, क्योंकि 60, 70, 80 साल जैसे उम्र बढ़ती है ऐसे इम्यूनिटी कम होती जाती है, तो उसका भी ये कारण हो सकता है. लेट प्रेजेंटेशन इसलिए कि जो साइटोकाइन स्टॉर्म का जो मैक्सिमम जो खराब कॉम्प्लिकेशन जो होता है वो 8 से 11 दिन के बीच में, 8 से 10 दिन के बीच में होता है, जो पहला सिम्टम के. इसका मतलब है कि आज मैं कोरोना से संक्रमित हुआ और मुझे बुखार आज आया तो मैं पैरासीटामोल लिया, घर पे रहा 5 दिन 6 दिन, फिर मैं ओवर कॉन्फिडेंस में आके ज्यादा कुछ काम किया, ये किया, और कोई कारण सर साइटोकाइन स्टॉर्म जो है इससे मैं स्टक हो गया और फिर मैं हॉस्पिटल में गया, या तो मैं डॉक्टर को दिखाने गया, मैं डॉक्टर को दिखाने ही गया, तो फिर डॉक्टर आपको एडमिशन के लिए बोलेंगे तो ये लेट प्रेजेंटेशन बोलते हैं और वो काफी खराब परिस्थिति होती है. तो ये सब, और साइटोकाइन स्टॉर्म का एक प्रॉब्लम ये है कि बच्चे को भी हो सकता है, यंग आदमी को भी हो सकता है, बुजुर्ग को भी हो सकता है, कोई भी एज में हो सकता है, क्योंकि ये वायरस का संक्रमण होता है तो ये जो सेल है, जो मैसेंजर सेल, वो संक्रमण को पहचानते हैं और इम्यून सिस्टम को मैसेज भेजते हैं जिसमें से एंटीबॉडी प्रोड्यूस होते हैं. कभी कभी ज्यादा मैसेंजर सेल क्रिएट हो जाते हैं तो ज्यादा एंटीबॉडी क्रिएट होते हैं, तो ये एंटीबॉडी वायरस के साथ लड़ने के साथ खुद के बॉडी के साथ लड़ने लगते हैं, तब ये कॉम्प्लिकेशन होता है. तो मल्टीपल चीजें इसके अंदर है, तो कोई एक चीज के लिए कुछ वो, इसी कारण सर जो प्रिडिक्टर ऑफ मॉर्टेलिटी वाला जो हमारा प्रोटोकॉल है इसमें ये सब को हमने प्रिडिक्टर बना के ये कर रहे हैं, मगर कभी भी मॉर्टेलिटी का एग्जैक्ट रीजन इस तरह के पेंडेमिक या कोई एपिडेमिक में हमें ढूंढना है ना, तो ये अनफॉर्चुनेट है, मगर दुनिया भर में लोग जानते हैं कि फाइनल रीजन तो ये एपिडेमिक या पेंडेमिक एंड होगा, उसके बाद जो डेटा एनालिसिस होगा उससे पता चल सकता है. पहले तज्ञों को सुन लेते हैं, उसके बाद हम जवाब देंगे. बिल्कुल बिल्कुल करेंगे. अपना बैसो, ये अभी आज जिस तरह से स्ट्रक्चर किया गया है, अभी हमने महर्षि भाई, डॉक्टर महर्षि देसाई और तेजस भाई से लेट देम कंप्लीट इट, फिर हम बिल्कुल एमने बोलवा दें प्लीज. On sit here. Tejas bhai, आप लोग साथ हैं. I think I am audible, right? Yeah. જ્યાં સુધી ડેથ રેટની વાત છે ત્યાં સુધી
the world over, death rate is 3 to 5%, variable, ક્યાંક 3% હોય. ડૉક્ટર મહર્ષિ દેસાઈ. જી, હું ડૉક્ટર મહર્ષિ દેસાઈ છું, હું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું અને હું અપોલો હોસ્પિટલમાં એસોસિએટેડ છું. ઓકે, સો આપણે ડેથ રેટની વાત કરતા હતા. તો ડેથ રેટ જે છે વર્લ્ડ ઓવર 3 to 5% જેવો છે. કોઈક જગ્યાએ 3% છે, કોઈક જગ્યાએ 5% છે, કોઈક જગ્યાએ 5.5% છે, કોઈક જગ્યાએ આના કરતાં વધારે છે. જેમ સાહેબે કીધું કે ડેથ રેટને કંટ્રોલ કરવો ફ્રોમ અ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ એ કદાચ પોસિબલ નથી. બાય એન્ડ લાર્જ એ જે સ્ટેટિસ્ટિકલ ડિફરન્સ છે નંબર્સનો, એને ફ્રોમ અ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ અમે એને ફોકસ કરવા કરતાં દરેક પેશન્ટને વધારે એપ્રોપ્રિએટ કેર, સારી કેર આપણે કેવી રીતના આપી શકીએ એની ઉપર ફોકસ કરીએ છીએ. જેમ સાહેબે કીધું કે યુરોપની દરેક કન્ટ્રીમાં એ નંબર અલગ છે. આઈ થિંક જે મેં લાસ્ટ વાંચેલું, બેલ્જિયમનું ડેથ રેટ ઇઝ હાઈએસ્ટ, પણ બેલ્જિયમની હેલ્થકેર સિસ્ટમ ઇઝ બેસ્ટ ઇન ધ યુરોપ. પણ એ લોકોનું જે એનાલિસિસ કરવાની જે મેથડ છે એ અલગ છે, એટલે તમારો આંકડો અલગ આવે છે. બરાબર. હવે સો એ જે વેરિએશન જે છે, ઇન્ટર સ્ટેટ ઓર રિજનલ વેરિએશન, એને ઉપર આપણે આઈ થિંક વધારે ધ્યાન ના આપવું જોઈએ. રાધર એનો ફોકસ એવો હોવો જોઈએ કે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ હેલ્થકેર સિસ્ટમ એને વધારે મજબૂત કરીએ. અને મેડમનો અને સરકારશ્રીનો એ જ વિચાર છે અને દેટ ઇઝ વાય અમે લોકોને ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. અમારું ઇન્વોલ્વમેન્ટ એ ડેથ રેટ માટે નથી, પણ ઓવરઓલ હોલિસ્ટિકલી આખા પેશન્ટ કેર માટે અમે શું વધારે કરી શકીએ, સરકારને અમે કેવી રીતના મદદ કરી શકીએ, એના માટેની આ વાત છે. That notebook, please. હવે ડેથને લગતા કે મોર્ટાલિટીને લગતા બીજા કંઈ પ્રશ્નો હોય તો પણ આપણે અત્યારે લઈ લઈએ. બે રીતે ડેથ રેટ કેલ્ક્યુલેટ થાય. The whole set. બોલ. ઘરે બેઠા બેઠા સાજા થઈ ગયા. તો એનો મતલબ એ થયો કે જે 20 લોકો છે એમની ટ્રીટમેન્ટ થાય, એમાંથી આપણે 13 લોકોને બચાવી શકીએ છીએ. જે 80 લોકો એમનેમાં જ સાજા થઈ જતા હોય, તો એનો મતલબ એ તો 7 જણા તમારા રાજના લોકો મરે, 6.5 થી 7 લોકો. એનો મતલબ એ થયો કે 20 લોકો જે હોસ્પિટલમાં જાય એમાંથી માત્ર 13 લોકો જ આપણે બચાવી શકીએ છીએ. એટલે આ છે ને, જે 100માંથી 80, તમે જો એસિમ્પ્ટોમેટિક કોવિડ પોઝિટિવ પોઝિટિવ પોપ્યુલેશન ગણો ને, તો જે અત્યારની પોપ્યુલેશન કરતાં કદાચ 10 ગણી, 20 ગણી કે 50 ગણી આ દેશમાં હોઈ શકે. બરાબર છે. એટલે એ જેને કહેવાય ને, એનો જે ફેટાલિટી રેટ છે ને, એને આપણે ઇન્ફેક્શન ફેટાલિટી રેટ કહીએ છીએ. અને હોસ્પિટલમાં એડમિટ થઈ અને જે પેશન્ટ ગુજરી જાય છે, જેના ડેથ થાય છે, એ કેસ ફેટાલિટી રેટ કહેવાય. આ જે 80% જે એકદમ સારા થાય છે એસિમ્પ્ટોમેટિક, આજે આપ છો કે હું છું, આપણે બી પોઝિટિવ હોઈ શકીએ છીએ, પણ કોઈ સિમ્ટમ છે નહીં, એટલે ટેસ્ટ કરાવવાની જરૂર નથી. અને કોઈ સિમ્ટમ આવે પણ નહીં ને કદાચ નાની મોટી શરદી ખાંસી થઈને 3 દિવસમાં મટી જાય, એટલે આપણે સારા થઈ ગયા. આ બધા કેસ એમાં ગણાય છે. અને હોસ્પિટલમાં એડમિટેડ જે કેસ છે ને, એના ટોટલ તમે જુઓ, આખા ધારો કે એસિમ્પ્ટોમેટિક ને બધા ભેગા થઈને એમાંના અમુક જ ભાગ ત્યાં જાય છે. સમજ્યા ને? એટલે 100માંથી 80-85 દર્દી એની મેથે સારા થઈ જાય, બિલકુલ એસિમ્પ્ટોમેટિક કે માઇલ્ડ કે મોડરેટ સિમ્ટમ્સ વાળા હોય. અને બીજા જે એડમિટ થાય, જેન્યુઇનલી સિક પેશન્ટ હોય એવા એડમિટ થાય. એ જેન્યુઇનલી સિક જે એડમિટ થયા 100 કેસ, એમાંના 3 કે 4 વેન્ટિલેટર પર જાય, બીજા 20 કે 25 કે 40 ને ઓક્સિજનની જરૂર પડી શકે, અને એમાંના મોટા ભાગના રિકવર થાય, અને થોડા અનફોર્ચ્યુનેટ પેશન્ટના ડેથ થઈ શકે.
સુરક્ષા સેતુ એપ વિશે એટલે આરોગ્ય સેતુ એપની વાત કરો છો? આરોગ્ય સેતુ, તો આરોગ્ય સેતુ એપ જે છે તમારા ડિસ્ટન્સમાં કોઈ, એટલે જે અમુક રેડિયસની અંદર પોઝિટિવ જે વ્યક્તિ હોય એ આવે તો એને બીપ કરવામાં આવે છે. એટલે જો તમને એવું સિગ્નલ મળતું હોય તો તમે સાવચેત રહી શકો એવી વ્યવસ્થા આ એપમાં કરવામાં આવી છે. પણ એનાથી સારી બીજી પણ એમાં એક ઉપયોગ છે કે જે લોકો પોઝિટિવ રહ્યા છે અને જ્યાં જ્યાં ફર્યા છે 15 દિવસ પહેલાં, એ કઈ કઈ એરિયામાં વધારે એમનું કોન્ટેક્ટ રહ્યું છે એ પણ ડેટા આપે છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય સેતુ અને ઇતિહાસ નામના, એટલે ભારત સરકારની જ આ એપ છે, એનાથી યુ કેન લોકેટ કે કઈ કઈ વિસ્તાર એમર્જિંગ પિંક સ્પોટ, રેડ સ્પોટ બની શકે અને એ દિશામાં વધારે ધન્વંતરી રથ વગેરે રાખીને પણ આપણે કામ કરીએ છીએ. એટલે આ રીતે બે ઉપયોગ થાય. તો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને પણ સુરક્ષા, એક તમને ખબર પડે કે નેબરિંગ તમારા ઇમિડિયેટ રેડિયસમાં કોઈ પોઝિટિવ વ્યક્તિ આવે તો સાવચેત થઈ શકીએ. અને બીજું છે કે પ્લાનિંગ માટે, સર્વેલન્સ માટે પણ કયા કયા વિસ્તારમાં એમર્જિંગ હોટસ્પોટ્સ થવાના છે એ દિશામાં પણ આપણને માહિતી મળી શકે છે. બરાબર. એટલે what we will do is, એટલે આપણે મારા સવાલનો પણ જવાબ મળી ગયો. હા, તો આપ જે what we will do ત્રણ is- અલગ અલગ કારણ કહેતા રહ્યા, તો તો કયા આપણે- આધાર ઉપર કહેતા રહ્યા? આપણે જે આજે સ્ટ્રક્ચર કર્યું છે ડેથને લગતા એક્સપર્ટ્સ પાસેથી બીજા કંઈ પ્રશ્નો ન હોય તો વી કેન મૂવ ઓન ટુ ધી નેક્સ્ટ ટોપિક. હા, ટેસ્ટ જે છે આપણા, હું બે પ્રશ્નો એક ભેગા કરી દઈશ. આપણે ગુજરાતના 6.2% અત્યારનો ડેથ રેટ છે, જે આપણો લેટેસ્ટ ગઈકાલ સુધીની આંકડાની વાત કરીએ તો. આની સામે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી, આ ત્રણ જે છે આપણા કરતાં વધારે કેસીસ છે. છતાં એની અંદર આપણે જોવા જઈએ તો ડેથ રેટ ઘણો બધો ઓછો છે. આપ સાહેબે પણ વાત કરી કે અલગ અલગ રીઝનમાં અલગ અલગ હોઈ શકે. આપણે અહીંયા જ એ વાત કરી છે આપણા જીપીઆરસીના પણ ચીફે કે આપણે ત્યાં સ્ટ્રેન જે છે એ અલગ છે. બીજી વસ્તુ કે આપણે 5 તારીખ સુધી કેટલા લોકો કોમોર્બિડિટી વાળા હતા, કેટલા લોકો કોવિડ-19 ના કારણે મર્યા છે એના ફિગર્સ આપતા હતા. એના પછી આપણે ફિગર્સ આપવાના બંધ કરી દીધા છે. વોટ ઇઝ ધ રીઝન કે આ જે આટલા જે કોમોર્બિડિટી વાળા કે કોવિડ-19 વાળા છે એનું આપણે સિવિલ હોસ્પિટલમાં અને બીજી એક બે હોસ્પિટલ્સમાં પણ એનાલિસિસ આપણે કરતા હતા. વોઝ ધેર એની કન્ક્લુઝિવ એવિડન્સ કે આપણા જે ડેથ્સ છે એ શેના કારણે થઈ રહ્યા છે અને વોટ ઇઝ ધ રીઝન કે આપણે આ જે સ્ટ્રેનના કારણે થયું છે, લેટ રિપ્રેઝન્ટેશનના કારણે થયું છે કે પછી કોમોર્બિડિટીના કારણે? Ma'am, another question. In the civil hospital, majority of the patients are handled by the regular doctors. Civil hospital, majority of the patients are handled by the junior doctors and seniors don't go on rounds. What do you have to say about it? Tusharbhai and Marshibhai, because they both go on a regular basis. Why don't you come this side? Tusharbhai, you can. And Marshibhai as well. You both visit regularly. You can come here. Tusharbhai, come here. My suggestion is કે આપણા જે experts છે એમને પહેલે let us hear them. We have specially kept this for them. પછી we are always there. હા, સિવિલ હોસ્પિટલમાં તો મેડમ જે અમે છેલ્લા લાસ્ટ લગભગ, હું ડૉક્ટર તુષાર પટેલ, ફેફસાના રોગના સ્પેશિયાલિસ્ટ એન્ડ ઇન્ટેન્સિવિસ્ટ. ડૉક્ટર તુષાર પટેલ. અમે લોકો સિવિલ હોસ્પિટલમાં લગભગ આપણે 5 તારીખથી 5 મેથી અમે શરૂઆત કરેલી છે બેન. એટલે ઇન્ટેન્સિવિસ્ટનો 3 ફ્લોર પર અમે ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર્સ તો ત્યાં રાઉન્ડ લઈએ છીએ. છતાં એની સાથે સાથે મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર્સ પણ રાઉન્ડ લે છે, એસોસિએટ પ્રોફેસર્સ દરેકના ટર્ન પ્રમાણે રાઉન્ડ લેતા હોય છે. અને એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના પણ પ્રોફેસર્સ, એસોસિએટ પ્રોફેસર્સ અને સિનિયર્સ આસિસ્ટન્ટ પ્રોફેસર દરેક જણા બેન રાઉન્ડ તો ત્યાં લેતા જ હોય છે બેન. બધું જુનિયર્સ ડૉક્ટર્સને. હા, સિવિલ હોસ્પિટલમાં પ્રેઝન્ટેશન્સ ઘણા લેટ આવતા હોય છે જે દર્દીઓને, અને જે છે એ મોસ્ટલી એન્ડમાં વધારે આવતા હોય ને વધારે જે છે એ કોમોર્બિડ્સવાળા વધારે આવતા હોય છે. હા, ના,
એટલે જે પેશન્ટનું પ્રેઝન્ટેશન લેટ છે એ રીતના છે સાહેબ. લેટ અસ ગો ટોપિક બાય ટોપિક. એટલે અત્યારે ડેથને લગતા જે ઇશ્યુઝ છે, ઇફ દેર ઇઝ એનીથિંગ ફર્ધર વી વિલ ગો ઓન દેટ. અને એના પછી एक सेकंड भाई, બેન ડેથને લઈને જ પ્રશ્ન છે. मेरा सवाल डेथ को लेकर ही है. जो ये पूछ रहे हैं, हर कोई यही जानना चाहता है कि सिविल में जितने भी मरीज होते हैं परसेंटेज वाइज वहाँ क्यों डेथ ज्यादा होती है. दूसरा सवाल है कि जो भी वीडियो हम लोगों के पास आते हैं, हम लोग तो वहाँ जाते नहीं, जो लोग वीडियो आते हैं उसमें अच्छा सब कुछ दिखता है, लेकिन लोग जो वीडियो भेजते हैं, जो मरीज के रिश्तेदार वीडियो भेजते हैं, उसमें स्थिति अलग होती है. सच्चाई क्या है, मैं डॉक्टर से ही जानना चाहूंगा. डॉक्टर पटेल. you can share what you're seeing. जो डॉक्टर्स के ट्रीटमेंट के बारे में मोस्टली इनका नहीं होता है. जो ट्रीटमेंट तो हमारी जो है, जो प्रोटोकॉल वाइज की ICMR की गाइडलाइन है, एम्स की गाइडलाइन के मुताबिक हम पूरा ट्रीटमेंट तो हम करते हैं. जो पेशेंट को रिक्वायरमेंट है, ऑक्सीजन रिक्वायरमेंट और ये सब जो प्रोटोकॉलाइज बेस्ड जो ट्रीटमेंट है वो पूरा हम करते ही हैं. वहाँ जो एडिशनल है, जो न्यूट्रिशंस का सिंस लास्ट जो हम पूरा केयर भी न्यूट्रिशंस पर भी केयर कर रहे हैं, फिजियोथेरेपी भी केयर कर रहे हैं, सब कुछ जो पेशेंट्स केयर है वो सब हम कर रहे हैं वहाँ. સર અમને સ્વાઇન ફ્લૂ No. L strain, S strain નું જે Elston, sir. Yeah. Yeah, sir. મેડમ આવી જાઓ. નહીં ત્યાં અહીંયા જાઓ. the mics are here. You can also add it. ડૉક્ટર અમી પરીખ, SVP હોસ્પિટલ્સ અને NHR મેડિકલ કોલેજ, પ્રોફેસર એન્ડ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. હું પ્યોર સાયન્સની માણસ છું, એટલે માત્ર સાયન્ટિફિકલી વાત કરી શકીશ. દરેક ડેથ જે થયા છે એનું અમે વીકલી રિવ્યૂ કરતા હોઈએ છીએ. અને એક જનરલ ઓબ્ઝર્વેશન એવું છે કે જ્યારે મલ્ટિપલ ઓર્ગન્સ ઇન્વોલ્વ થાય છે ત્યારે કેસ હાથની બહાર જતો રહે છે, થાય છે. હું એને જો જુદા જુદા સ્તરમાં ડિવાઈડ કરું તો એક છે લંગ્સ છે જે પ્રિડોમિનન્ટલી અફેક્ટ થાય છે. બીજું છે જે સાઇટોકાઇન સ્ટોર્મ છે, જે આખા શરીરના લગભગ બધા જ ઓર્ગન્સને અફેક્ટ કરી દે છે. એમાં કિડની પણ આવી જાય છે, લીવર પણ આવી જાય છે, હાર્ટ પણ આવી જાય છે. ત્રીજું જે મેઇન વાયરસની જે એટેક કરવાની જે પદ્ધતિ છે તે જેને અમે એન્ડોથેલિયમ કહીએ છીએ, જે આપણી બ્લડ વેસલ્સની અંદરની જે લાઇનિંગ છે એના પર એટેક કરે છે અને એને લીધે એમાં કોએગ્યુલેશનનું પ્રમાણ ખૂબ વધી જાય છે. અને આ ત્રણેય સ્તર ઉપર અમારે લડવાનું હોય છે. એક લંગ્સનું છે, બીજું સાઇટોકાઇન સ્ટોર્મ છે અને બીજું માઇક્રોવાસ્ક્યુલર થ્રોમ્બોસિસ કહીએ છીએ. અને આ બધા જ આઈડિયાઝ છેલ્લા મહિનામાં દર અઠવાડિયે ઇવોલ્વ થઈ રહ્યા છે. અને કોઈ જ પણ ટ્રીટમેન્ટ, પહેલી તો વાત એ કે આ રોગની કોઈ દવા નથી, આપણે માત્ર એના કોમ્પ્લિકેશન્સને ટ્રીટ કરી રહ્યા છીએ. હા, વુહાનમાં કેટલી ઓટોપ્સીસ થઈ છે? હા ના, વુહાનની ઓટોપ્સીસ વિશે મને ખ્યાલ નથી. આપણી પાસે ઓટોપ્સી રિપોર્ટ્સ નથી, પણ જે રિપોર્ટ્સ આપણે જે બાયોકેમિકલ રિપોર્ટ્સ અને જે ક્લિનિકલ પેટર્ન કહીએ છીએ એના પરથી હું એવું માનું છું કે ત્રણેય વસ્તુઓ પેરેલલ જઈ રહી છે. એવું નથી કે આ ડોમિનન્ટ છે કે પેલું ડોમિનન્ટ છે, પણ દરેક ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કઈ વ્યક્તિમાં કયું પ્રોબ્લેમ વધારે થશે એ પ્રિડિક્ટ કરવાનું સાયન્સ પાસે અત્યારે જવાબ નથી. હાજી, SVP હોસ્પિટલ ખાતે નથી થતી. ડેથ ઓડિટ તો દરેક કેસનું થતું હોય છે, એટલું જ નહીં, એના ઉપરથી જ કહું છું. આઈ થિંક એક વ્યક્તિ પૂછીએ. લેટ અસ હેવ સમ, એક વ્યક્તિ પૂછીએ તો જવાબ આપી શકે. તો જેને પૂછવું હોય હાથ ઊંચા કરજો, પછી જે મેમ્બર હાથ જ્યાં પોઈન્ટ કરશે વ્યક્તિ પૂછે. યુ કેન આસ્ક.
ડૉક્ટર્સ હું માનું છું તેમ ડૉક્ટર તેજસભાઈએ કીધું તેમ કેસ ટુ કેસ બેઝ ક્લિનિકલ ડિટેલ્સ ઉપર પૂરેપૂરું ડેડિકેશનથી ધ્યાન આપે એ વધારે જરૂરી છે રાધર દેન કોઈ પણ આંકડા ઉપર ધ્યાન આપે, કારણ કે દરેક કેસ સખત ધ્યાન માંગી લેતો હોય છે, એના ઉપર બહુ જ ડિસ્કશન માંગી લેતો હોય છે. અને તમારી પાસે એક જ દિવસમાં જ્યારે 20-25 સિરિયસ પેશન્ટો આવ્યા હોય ત્યારે એ પ્રોસેસ એટલી બધી ફોકસ છે કે મને એવું લાગે છે કે ડૉક્ટર્સે એમના ક્લિનિકલ કામ ઉપર ફોકસ અત્યાર સુધી બી કર્યું છે અને હવે પછી બી કરશે તો એટલીસ્ટ જે પેશન્ટ કેરનો પાર્ટ છે દેટ વિલ બી ટેકન કેર ઓફ. અને જ્યાં સુધી એસવીપીનો સવાલ છે ત્યાં સુધી એમને નેક્સ્ટ એ પ્રિવેન્ટિવ મેડિસિનનો વિષય છે અને હું એના ઉપર એટલામાં તમારે 1 મિનિટ આપનું હાથ ઘણા સમયથી છે, પ્રશ્ન પૂછો. આ સાઇટોકાઇન સ્ટોર્મ મુખ્ય વસ્તુ છે. જેવી રીતે વાયરસના સંક્રમણથી અમુક જણા એસિમ્ટમેટિક રહે છે, એમને કશું જ નથી થતું. અમુક જણને માત્ર તાવ આવે છે અને મટી જાય છે, અમુક જણને માત્ર ખાંસી કે સોર થ્રોટ થઈને મટી જાય છે. કોઈ એવો રસ્તો નથી પ્રિડિક્ટ કરવાનો કે કઈ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ ડિઝાયરેબલ નહીં પણ અનડિઝાયરેબલ મોડમાં રિએક્ટ કરશે અને એ ઇમ્યુન સિસ્ટમ એવી રીતે રિએક્ટ કરશે કે સેલમાંથી ઢગલાબંધ કેમિકલ્સ બહાર છૂટા પડી જશે અને એ કેમિકલ્સને પછી કોઈ બાઉન્ડ્રીઝ નથી. એ લંગ્સને પણ અફેક્ટ કરશે, કિડનીને પણ અફેક્ટ કરશે, લીવર, હાર્ટ બધે જ અફેક્ટ કરશે. અને આ જે સિન્ડ્રોમ ઊભો થાય છે તેને અમે સાઇટોકાઇન સ્ટોર્મ કહીએ છીએ અને દેટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ ટુ ટ્રીટ. ઇક્વલી ડિફિકલ્ટ પાર્ટ ટુ ટ્રીટ ઇઝ જ્યારે લંગ્સમાં વાયરસ જેને અમે ARDS કહીએ છીએ એવી પેટર્ન ઊભી કરે છે અને પોસિબલી જેને તમે ક્લોટિંગ કહો છો એની તકલીફ ઊભી કરે છે, ત્યારે બહારથી આપેલું ઓક્સિજનને બ્લડ વેસલમાં જઈ અને શરીરને પહોંચાડવાનો કોઈ રસ્તો નથી રહેતો. તમે ભલે ગમે તેટલું બહારથી ઓક્સિજન આપો, એને વેન્ટિલેટ કરો, એને બધી જ આપણી પાસે ટેકનોલોજી છે જેને આપણે હાઈ ફ્લો નેઝલ કેન્યુલા કહીએ છીએ, અમારે ત્યાં પણ અવેલેબલ છે, સિવિલમાં બી અવેલેબલ છે. એનો મેક્સિમમ યુઝ કરીએ છીએ, પણ બહારથી આપેલા ઓક્સિજનને જ્યારે બ્લડમાં પહોંચવાનો કોઈ રસ્તો જ ના રહે, ગમે તેટલો ઓક્સિજન આપો ત્યારે અમારા હાથ બંધાઈ જાય છે. હું ઇન્ડોર પેશન્ટ્સની વાત કરું તો જે પેશન્ટ્સ વોર્ડમાં બહુ વહેલા આવી જાય છે અને જે અમારા ઓબ્ઝર્વેશન હેઠળ હોય છે એ પેશન્ટ્સ 7 દિવસની આજુબાજુ જ ડિટીરિયોરેટ થતા હોય છે. જે પેશન્ટ સીધા સિરિયસ થઈને આવે છે એમને ઇલનેસ ક્યારે ચાલુ થઈ હતી એ શોધવાનો બહુ પ્રિસાઇઝ રસ્તો અમારી પાસે નથી હોતો, પણ જે ઘણીવાર ઇનિશિયલ જે કમ્પ્લેન હોય છે ને કે માત્ર ગળામાં સહેજ ખાંસી થઈ કે સહેજ ગળામાં દુખ્યું, એને ધ્યાન પણ ના રહ્યું હોય એવું બી બને. અને જ્યારે એવા કોઈ કેસ મારા તો ધ્યાનમાં નથી આવ્યા કે એમનું ટેસ્ટિંગ ના થયું અને પછી અચાનક સાઇટોકાઇન સ્ટોર્મમાં આવે. ટેસ્ટિંગ એ સિમ્ટમ કોનું ટેસ્ટિંગ એસિમ્ટમેટિક ના, જે એસિમ્ટમેટિક પેશન્ટ્સ નથી, એસિમ્ટમેટિક પર્સન્સનું ટેસ્ટિંગ એ ગળામાંથી વાયરસ શોધીને કરવાની પદ્ધતિ નથી. કદાચ દિલીપભાઈ સાહેબ વધારે કહી શકે કે એના માટેની બીજી મેથડ્સ હોય છે જેને આપણે સર્વેલન્સ, સીરો સર્વેલન્સ કહીએ છીએ. એના વિશે હું
એટલીસ્ટ અમારી હોસ્પિટલ પૂરતું હું કહી શકું કે અમારી પાસે આવશે તો થઈ જશે. એનો જવાબ કદાચ મારી પાસે એમાં અચ્છા we'll come to that in a minute. કયા સ્ટેજ પર છે, પણ હવે નેક્સ્ટ આપણે જે કમ્યુનિટી હેલ્થ, જે પબ્લિક હેલ્થ, કમ્યુનિટી હેલ્થના એક્સપર્ટ્સ પ્રોફેસર દિલીપ માવલંકર અને વિઠ્ઠલભાઈ શાહ સાહેબને અનુરોધ કરીએ. યુ કેન કમ and take the pen also. આપણા બધા તજજ્ઞો આવ્યા છે. લેટ અસ લિસન ટુ ધેમ. મેઇન એમને જ સાંભળવા માટે આજનું ઓર્ગેનાઇઝ કર્યું છે. હું ડૉક્ટર વીએન શાહ છું, 35 વર્ષથી પ્રેક્ટિસમાં છું. હું ડૉક્ટર વીએન શાહ. વિઠ્ઠલ એન શાહ. બેઝિકલી આ રોગને સમજવો હોય તો એની ઇનિશિયલ જે આ ભૂમિકા છે ને, જે વુહાનનું આપ વાત કર્યા કરો છો, એનાથી જ હું જસ્ટ ઇવન લંડનથી મોટાભાગના જેટલા આવ્યા આપણે ક્વોરન્ટાઇન કેસ કર્યા, એમાંના મોટાભાગના પોઝિટિવ થયા છે. અને જેમને આપણે ઘરે ક્વોરન્ટાઇન થઈને રાખ્યા, દેટ વોઝ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ધ ઇમ્પોર્ટ. હવે જે લોકો ડેન્સલી પોપ્યુલેટેડ એરિયામાં ગયા અને ત્યાં જે અત્યારે વસ્તુ શું કે એસિમ્ટમેટિક એન્ડ સિમ્ટમેટિક, જે સિમ્ટમેટિક હતા એ આજની તારીખમાં અમુક લોકો છુપાવે છે અથવા જણાવતા નથી. અત્યારે આ અમારી કમિટનું એ છે કે તમને તકલીફ છે એટલીસ્ટ ઇન્ફોર્મ યોર ડોક્ટર. અમે આખી જે ગ્રુપ આખા ગુજરાતની અંદર ડેવલપ કરી રહ્યા છીએ, આ કરી રહ્યા છે. અને ધેટ ઇઝ અવર રોલ ટુ પ્રિવેન્શન ઓફ ધી નાઉ ફર્ધર મોર્ટાલિટી એન્ડ ફર્ધર પ્રોબ્લેમ ઓફ ધી થિંગ. આ જે થયું એટલીસ્ટ મેક્સિમમ ઇમ્પોર્ટ જે થયેલું છે એ ઇન્ડિયાની અંદર અમદાવાદમાં સૌથી વધારે થયું. જે આપનો જવાબ છે એ હું આપું છું કે ઇટ ઇઝ નોટ. એ પછીનું જે આવ્યું આ સ્ટેજ એ આ થયું કે જે કોમ્યુનિટીમાં અંદરના ભાગમાં સ્પ્રેડ થયું. દેટ ઇઝ ધ થિંગ. હવે જે લોકો વલ્નરેબલ હતા એ લોકોને, અને ઘરમાં ડેન્સલી પોપ્યુલેશનના કારણે અને આ બધા પ્રશ્નોના કારણે પ્રોપર મેડિકેશન શરૂઆતમાં લઈ લેવાના કારણે આ 7 થી 14 દિવસમાં, અને એના કારણે જ વીએસમાં મેક્સિમમ પેશન્ટ પહોંચ્યા અને સિવિલની અંદર વધારે પહોંચ્યા. અને એના કારણે આ મેજર પ્રશ્ન આપણા માટે આવીને ઉભો રહ્યો છે. હવે નાઉ વોટ ઇઝ ધ આન્સર? માન્ય મુખ્યમંત્રી શ્રી ખરેખર ડે નાઇટ સૂતા નથી. મેડમની સાથે અમે આટલા દિવસથી કામ કરીએ છીએ. એવરી ડે 4 થી 5 કલાક તો અમે લગભગ બધા બેસીને બેનસ્ટોર્મ કરીએ છીએ. અને ખરેખર વી આર હેવિંગ ધ વરી અબાઉટ અવર પોપ્યુલેશન. અને અવર ગોલ ઇઝ ફ્રોમ યોર એડવાઇસ, અને અમે દિલથી એવું ઈચ્છીએ છીએ કે આપના સહકારથી વન્સ યુ આર ગિવિંગ, બીકોઝ મીડિયા જો સહકાર આપશે તો વી વોન્ટ ટુ ક્રિએટ એક માહોલ એવો બનાવવો છે કે જે થયું છે એ મોટું દુઃખદ છે, પણ હવે આને રોકી પણ એના માટે જ આ એક્સપર્ટની મુખ્યમંત્રી સાહેબે આ ટીમ બનાવી મેડમના અધ્યક્ષ સ્થાનમાં, અને એના માટે આ કરી અને એક અભિયાન ચલાવવું છે, એક લોક અભિયાન. અને એ પરમ દિવસે મુખ્યમંત્રી સાહેબ સાથેની મિટિંગ પછી એટલીસ્ટ અર્લીએસ્ટ પોસિબલ આ બધી જ વસ્તુઓ લાસ્ટ 1 વીકમાં બની છે અને એવરીબડી ઇઝ એગ્રેસિવ વિધિન જરા પેનિકની વાત. અચ્છા, એક જ મિનિટ. આપણે જે ડરની વાત કરી દિલીપભાઈ, પેલું ક્વેશ્ચન જે આપનું હતું કે પેનિક ડર અને અમદાવાદમાં કેમ? એક આવો પ્રશ્ન જે હોય જરૂર. આપસે રિક્વેસ્ટ છે કે મારું નામ ડોક્ટર દિલીપ માવળંકર, મેડિકલ ડોક્ટર છું, પણ પેશન્ટને ટ્રીટ નથી કરતો. એપિડેમિક ને વિશે જાણકારી મેળવવી અને પ્રિવેન્ટ કરવું એ બધું અમારું કામ હોય છે. એટલે એક જુદા પ્રકારના બધા જ ડોક્ટરો કરતા પેશન્ટ. તમારો બહુ જ અગત્યનો સવાલ છે અમદાવાદમાં જ કેમ. અમે હમણાં જ એક બીએમ જે બ્રિટિશ મેડિકલ જર્નલનું બ્લોગ છે એમાં એક પેપર પબ્લિશ કર્યું છે, આપને મોકલી આપીશું. આખા ભારતના જે બધા જ જિલ્લાઓનું એનાલિસિસ કર્યું. એમાં લગભગ 700 જિલ્લાથી ઉપર છે, 729 કે એવા કંઈ જિલ્લા છે. એમાં ફક્ત 20 જિલ્લાઓ આપણે ભેગા કરીએ ટોપ જેમાં કેસીસ થયા છે, તો લગભગ 70% કેસીસ એ 20 જિલ્લાઓમાં છે. અને એમાં ટોપ 5 સિટીઝ દિલ્હી, અમદાવાદ, મુંબઈ, થાણે અને ચેન્નઈ એ એડ કરીએ તો 50% કેસીસ. એટલે આ આખું જે એપિડેમિક જેને કહેવાય છે કે જે ઝડપથી ફેલાય, જેને તમે વાંચ્યું હશે કે એક્સપોનેન્શિયલ ગ્રોથ, એકબીજામાંથી રોગ ફેલાય, એ રોગ ક્યારે ફેલાય કે જ્યારે બહુ જ ડેન્સ પોપ્યુલેશન હોય.
બહુ જ ગીચ વસ્તી હોય ને એમાં આપણે જામગરી લગાડીએ. આ વસ્તુ હશે તો 100% આપણને અને યોગા અને રિલેક્સેશન. ડોક્ટર્સની પેનલ એકત્ર થયા તો મીડિયા સામે એ બહુ પહેલા થવાની જરૂર હતી, લોકોને વધારે પહેલા અવેર કરવાની જરૂર હતી, એવું આપ માનો છો? અનુભવી ડોક્ટર છો આપ, તો આપ માનો છો કે આ બધી ગાઈડન્સ પહેલાથી જરૂર હતી લોકોને? અત્યારે જે મળી રહી છે, જે અત્યારે અનલોક થઈ ગયું છે તે પછી એકચ્યુઅલી આપણે હોમ ક્વોરન્ટાઇન હતા અત્યાર સુધી. હવે 1 જૂનથી આપણે છૂટ્યા છીએ ઓવરઓલ, અને હજી તો અમુક વસ્તુઓ તો 8મી જૂનથી કાલથી ખાલી થાય છે. એ પછી ગવર્મેન્ટે તરત જ મેજર અભિયાન ચલાવ્યું છે બધાને સાથે રાખીને. એટલે હવે ઇટ ઇઝ અ ટાઈમ, નો ઇટ ઇઝ અ ટાઈમ ટુ નાઉ ડુ એક્ટ. જો સાહેબ, નો 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 હું નો 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 મોડા નથી, મોડા આજે આજે હમણાં માવલંકર હમણાં માવલંકર સાહેબે વાત કરી કે અત્યારે સેન્ટ્રલ ઝોનમાં આપણા કેસીસ ઘટતા જાય. સો વિથ ધી વર્લ્ડ, યુરોપ, ચાઇના તો મુક્ત થઈ ગયું, સિંગાપુર, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇવન આપણા ઇન્ડિયાની અંદર એટલે ગોવા સ્ટેટ ઇઝ અ ફ્રી ફ્રોમ ધી વાયરસ. અત્યારે હવે 3 કન્ટ્રી મેક્સિમમ પીક પર છે. એમના પોપ્યુલેશનનું શું? અત્યારે બ્રાઝિલ જુઓ સાહેબ, દફનાવાની જગ્યા નથી. મેક્સિકોમાં આ લાસ્ટ વીકની અંદર હું અમારી મને સાંભળી લેશું, સો વિધિ રશિયા આ બાજુ રેટ ઓછો થતો જાય છે, બીજી બાજુ એનું પીક પકડતું જાય છે. તો ધીસ ઇઝ ધ સિચ્યુએશન. અને એટલા માટે જ આ વાત કરીએ છીએ કે એટલીસ્ટ ડરો નહીં, હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવાની છે. આપણી પાસે એનું કોઈ મેજિક બાણ નથી કે તમને લગાડી દીધું ને કોરોના ઘેર ભાગી જશે. પણ આઉટ ઓફ ધીસ 100% 85% પેશન્ટને કશી જ કોઈ ચિંતાની કારણ નથી જો અર્લી ટ્રીટમેન્ટ. જો કોરોના વાયરસ માટે ચોમાસું બહુ ખરાબ નહીં રહે, કારણ કે હ્યુમિડિટી વધે એટલે હવા ભારે થાય, અને હવા ભારે થાય તો બધા જે સ્ટડીઝ જે ઇમ્પોર્ટન્ટ આવ્યા છે એ પ્રમાણે વાયરસની ગતિ જે છે હવામાં એ ધીમી પડી જાય. ચોમાસાની સાથે 35 ડિગ્રી ઉપર ટેમ્પરેચર મેન્ટેન થાય જે રહેશે મોટાભાગનો ટાઈમ જૂન જુલાઈમાં, તો ઘણો ફરક પડવો જોઈએ. પણ એની સામે તમારે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ આ બધા પાછા જુદા પ્રોબ્લેમ્સ આવી શકે અને થોડું પિક્ચર મિક્સ થઈ શકે. એટલે મારી ખાસ આપ સૌને વિનંતી છે કે હવે એક ટાઈમ એવો આવ્યો છે કે કોરોના વિશે બરાબર છે, આપણે ચોક્કસ જાણવું જોઈએ, પ્રજાને સમજાવવું જોઈએ, પણ પ્રજાને હિંમત રાખીને ઊભી બરાબર કરવાનું કામ હવે આપણે બધાએ ભેગા થઈને કરવું પડશે. કારણ કે લોકો, હું રોજ આટલા દર્દીઓને મળું છું ને, તે માનસિક રીતે બિચારા તૂટી ગયા છે, એને ઊભા કરવા પડશે. અને એમનો ડર નોન મેડિકલ વ્યક્તિ હોય એટલે એને માટે તો એવું જ લાગે કે ભાઈ આ બહુ મોટી વસ્તુ છે અને જાણે પૃથ્વીનો પ્રલય થઈ જવાનો છે એવા ડરથી જીવતા હોય છે. એ ડર આપણે કાઢવો પડશે અને એમાં મીડિયાનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તમને એક બીજું સિમ્પલ ઉદાહરણ આપું કે સેકન્ડ વર્લ્ડ વોર પછી જે આખું જાપાન બેસી ગયું હતું એને ઊભું કરવાનું કામ મીડિયાએ કર્યું છે કે રોજ પોઝિટિવ ન્યૂઝ, સારી વાતો, આ તે, અને જુઓ એ લોકો ક્યાંના ક્યાં પહોંચી ગયા. એટલે આ તમારી જવાબદારી બને છે, જેમ અમારી જવાબદારી છે એ રીતે. એક મિનિટ ક્યાં, હા બોલો પ્લીઝ. ના, પણ હવેનો ટાઈમ છે ને ભાઈ, પોઝિટિવ આપણે સમાજ વધુ ને વધુ પોઝિટિવિટી ફેલાવવાની જરૂર છે. બિલકુલ. હું એવા જવાબ ના આપી શકું, બરાબર? what we will do is, હવે નેક્સ્ટ આપણે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ઉપર પણ આર.કે. પટેલ સર, અમીબેન पारेख અને महर्षि मैम अमीबेन को सुनेंगे लेकिन बाद में आपसे बात करेंगे. और हम वही सवाल पूछेंगे जो जनता हमें पूछती थी. आपकी प्रेस कॉन्फ्रेंस के बाद आपको जवाब देना होगा. Amiben, why don't you come here? Amiben.
જ્યાં સુધી ટ્રીટમેન્ટનો સવાલ છે ત્યાં સુધી બેઝલાઇન વસ્તુ સમજવાની એ જરૂર છે કે આપણી પાસે આ રોગની દવા નથી, આપણે એના કોમ્પ્લિકેશન્સને ટ્રીટ કરી રહ્યા છીએ. અને મેં હમણાં જ સમજાવ્યું કે જુદી જુદી કેવી રીતે વાયરસ આપણા બોડીને અફેક્ટ કરે છે. એમાંનું મુખ્ય અંગ જે લંગ છે એમાં ઓક્સિજન ને આપવાની જુદી જુદી પદ્ધતિઓ કામ કરે છે. અને એ જુદી જુદી ઓક્સિજનની પદ્ધતિઓ તબક્કાવાર અમે આપતા હોઈએ છીએ. અને છેવટે જ્યારે ઓક્સિજનનું પ્રમાણ આ બધી પદ્ધતિઓને ના રિસ્પોન્ડ કરે ત્યારે અમારે એમને ગળામાંથી જેને અમે ઇન્ટ્યુબેશન કહીએ છીએ એમ કરી અને મિકેનિકલ વેન્ટિલેશન પર મૂકવું પડતું હોય છે. એ એક તબક્કાવાર પદ્ધતિ છે કે અમુક સ્ટેજ સુધી અમે એ પેશન્ટ્સને માત્ર સાદા ઓક્સિજનથી રાખીએ છીએ, એના પછી માસ્ક આપીએ, એના પછી બીજી જે હાઈ ફ્લો નેઝલ કેન્યુલા છે એ આપીએ અને છેવટે મિકેનિકલ વેન્ટિલેશન આપીએ. એ એક ટ્રીટમેન્ટનો એ એક ભાગ છે. બીજો જે મેં કીધો કે આખા સેલના બધા જ શરીરમાંથી બધે એક જાતનું કેમિકલનું સ્ટોર્મ ફેલાઈ જાય છે જેને અમે સાઇટોકાઇન સ્ટોર્મ કહીએ છીએ. એને કંઈક અંશે કંટ્રોલ કરવા માટે જેને અમે સ્ટીરોઇડ્સ કહીએ છીએ અને સ્ટીરોઇડ્સ કરતાં સહેજ જુદી ક્લાસની દવા જે ટોસિલિઝુમેબ છે એ આપતા હોઈએ છીએ. ત્રીજો જે વાયરસને એટેક કરવાની જે પદ્ધતિ છે જે આપણે કહ્યું તેમ બ્લડ ક્લોટ્સ થતા હોય છે. એટલે એક મોટો ટ્રીટમેન્ટનો ભાગ તે બ્લડને પાતળું રાખવા માટે ડેડિકેટેડ છે. એટલે આ 3 ફ્રન્ટ ઉપર આપણે કામ કરીએ છીએ. અત્યાર સુધીનું સાયન્સ આટલે પહોંચ્યું છે. ફ્યુચરમાં જો નવું કંઈક ઇન્ફોર્મેશન બહાર આવશે તો અમે તરત એને એડપ્ટ કરી લઈશું. ટાઈમ ટુ ટાઈમ અમે ઇન્ડિયાના તો બધા મોટા ઇન્સ્ટિટ્યૂટ સાથે ટચમાં હોઈએ છીએ, પણ જે લોકો આમાંથી પસાર થઈ ચૂક્યા છે એવા ખાસ કરીને અમેરિકા અને યુકેમાં તો અમારા ઘણા જ કલીગ્સ છે જેની સાથે અમે ડે ટુ ડે કેસ ટુ કેસ બેઝ ઉપર પણ વાત કરતા હોઈએ છીએ. અને આપે જે સવાલ પૂછ્યો એનો જવાબ પણ એમાં જ છે કે ડૉક્ટરોની કમિટી હવે કેમ ડૉક્ટરો એમના ટેકનિકલ કામ પર એકદમ અર્જુનની આંખની જેમ કામ કરે એ બહુ જરૂરી છે. અમે ધમણ વાપર્યું જ નથી એટલે હું એના વિશે કંઈ કહી નહીં શકું. એ તુષારભાઈ ધમણ એટલે જે વેન્ટિલેશન્સની વાત છે એ વેન્ટિલેટરમાં જે આપણે અત્યાર સુધીના જે વેન્ટિલેટર આપતા હતા એમાં દમણ વેન્ટિલેશનથી આપણે જે મુખ્યત્વે ઓક્સિજનેશન સ્ટેન્ડ પ્રેશર કંટ્રોલ તો જે હતું એ આપણે પૂરતે પ્રમાણમાં આપતા જ હતા. એટલે એ પેશન્ટમાં એનાથી કારણે ડેથ રેટ નહોતું કારણ કે ઓક્સિજનેશન તો મળતું હતું જ પેશન્ટને પ્રોપરલી. બરાબર. એમાં એક જે વધારાના આવે એ લોકોએ નવા મોડ સાથે એમને એડ કરેલું છે. એ અમે આવ્યા પછી અમે લોકો યુઝ નથી કર્યા, પણ આ જે વેન્ટિલેટર છે આ વેન્ટિલેટર તો અમે તો અંદર 15 દિવસથી એટલે જે આવ્યા ત્યારથી તો અમે યુઝ નથી કર્યા. પહેલા બીજી વાત, તમે જેટલા પણ દિવસ જેટલા પણ વાંચ્યા એમાં તમને લાગ્યું કે આ દર્દીને સારવાર આપવા માટે સક્ષમ છે કે નહીં? અને ત્રીજી, સિવિલમાં અત્યાર સુધી કેટલા દર્દીઓ ઉપર આ ધમણનો પ્રયોગ થયો? એ અમારી જોડે તો અત્યારે ડેટા નથી અમારી જોડે જેટલા દર્દીઓનો, પણ જે આ જે છે સારવાર આપણે બીજા વેન્ટિલેશન્સથી આપણે આપવા જે નવા વેન્ટિલેશન્સ છે હાઈ ફ્લો નેઝલ કેન્યુલા જે છે એનાથી અમે લોકો અત્યારે જેટલા 15 જે દિવસથી યુઝ કરીએ છીએ એનાથી ઘણા સારા રિઝલ્ટ મળી શકે છે. અત્યારે તો અમે એટલા યુઝ નથી કરતા. એની સાથે જે દમણની સાથે એક હાઈ ફ્લો નેઝલ કેન્યુલા એડ કરેલી છે ને એ નહીં, દમણની સાથે જ ઇન્ક્લુડ કરી દીધેલું છે. એમાં હાઈ ફ્લો નેઝલ કેન્યુલા એડ કરેલી છે અને એ યુઝ કરીએ છીએ. વેન્ટિલેટર તો દરેક વસ્તુના જે કોઈ પણ રેસ્પિરેટર્સ કહેવાય એને.
મહર્ષિ. ટ્રીટમેન્ટ પ્રોટોકોલ રિસર્ચ આપજો જો કરે. ડૉક્ટર આર કે પટેલ. ટ્રીટમેન્ટ પ્રોટોકોલ સાથે દરરોજ 12:30 વાગે 12:30 થી 2 સુધી એક સિસ્કોનું વેબ છે, જેના ઉપર ગુજરાતની બધી જે ટ્રીટમેન્ટ આપતી કોરોના ટ્રીટમેન્ટની હોસ્પિટલનું કોઓર્ડિનેશન કરાય છે અને ડૉક્ટરને જે તકલીફ પડતી હોય, જે મુશ્કેલી હોય, જે ક્વેરી હોય, એના માટે આખી એક્સપર્ટ કમિટી 2 થી 2.5 કલાક સુધી એમના બધી જ ક્વેરીના જવાબ આપીને અને ટ્રીટમેન્ટને જેટલી બને એટલી અપગ્રેડ કરી અને ટ્રીટમેન્ટ માટે બધા જ કોશિશ કરવામાં આવેલી છે. અને સરકારે પણ એટલે આ ટેલિમેન્ટરી ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ આખા ગુજરાતને એક જ પ્લેટફોર્મ પર આપીને બધી ટ્રીટમેન્ટમાં એમાં ડૉક્ટર અતુલ પટેલ છે, પાર્થિવ મહેતા છે, હું પણ છું, ડૉક્ટર બિપિન અમી છે, અને 2.5-3 કલાક સુધી જેને જે વસ્તુની જવાબ જોઈએ તે બધા જવાબ સાથે એનું સોલ્યુશન સાથે અપાતું હોય છે. અને સરકારે પણ જે અમીબેને વાત કરી કે ભાઈ આના માટે ઇન્ફ્લેમેશન થાય, ઇન્ફ્લેમેશન એની મેતે પણ મટે, અથવા ન મળે તો સ્ટીરોઇડ આપે, ઓક્સિજન ઘટતો હોય તો એનાથી ન મળે તો ટોક્સિઝુલામ આપે. એ ઇન્જેક્શન 40 હજારનું આવે છે. એ છતાં બધા જ દર્દીઓને એ ઇન્જેક્શન મફત આપવામાં આવે છે. અત્યારે એની શોર્ટેજ પણ છે. અને સાથે સાથે ટોક્સિઝુલામ અને બીજું એક પ્રોન વેન્ટિલેશન, ગેમ ચેન્જર ઇન ધ ટ્રીટમેન્ટ ઇઝ ધ પ્રોન પોઝિશન, પ્રોન વેન્ટિલેશન, ટોક્સિઝુલામ એન્ડ ઇપેરી જે એન્ટીકોગ્યુલેન્ટ છે એનાથી ન મટે, ડી ડાયમર વધતું જાય, ઓક્સિજન ઘટતો જાય તો ટીપીએ કહેવાય, ટિશ્યુ પ્લાઝમા એક્ટિવેટ, બ્લડ ક્લોટ ડિઝોલ્વ કરવાનું. ઇપેરિન બ્લડ ક્લોટ પ્રિવેન્ટ કરે, એ પણ ટ્રાય કરવામાં આવે છે. જેટલા દુનિયામાં ટ્રાય થાય છે બધા જ્યાં જ્યાં જરૂર છે ત્યાં એના પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવે છે. હા, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી, પણ 200 થી વધુ અપાયા છે. નહીં, એક વસ્તુ નંબર પ્રમાણે ખ્યાલ નથી, પણ એનાથી ચોક્કસ સારા રિઝલ્ટ આવે છે અને મોર્ટાલિટી પ્રિવેન્ટ થઈ છે. જ્યારે શરૂઆત ત્યારે ઇન્જેક્શન ફ્રીલી અવેલેબલ હતું, છેલ્લા 5-1 દિવસથી નથી, પણ છતાં એના માટેના બીજા ઓલ્ટરનેટ પણ નક્કી થયા છે, એ કાલથી ચાલુ કરવામાં આવશે. અને ટોક્સિઝુલામ જે ઇન્જેક્શન છે એ સબક્યુ એટલે ચામડી નીચે આપવામાં આવે, એની ઇફેક્ટ 1 દિવસ પછી આવે. એ કાલથી પ્રોક્યોર થઈને ચાલુ કરવાનું, એક પછી એક સ્ટેપ જે કરી શકાય બધા કરવાના ચાલુ છે. Bas, I think if they have asked any questions, then we can volunteer. અચ્છા, હવે there is also one about do's and don'ts. એટલે એમાં દિલીપભાઈ and બીજા પણ કઈ ટેકનિકલ ઇશ્યુઝ હવે હોય તો આખા હાઉસને આપ પૂછી શકો છો. ટ્રાયલ્સની વાત છે. ઇનફેક્ટ એમાં આપણું જે રિસર્ચ ગ્રુપ છે એમાં પણ આર કે પટેલ સાહેબ ઇઝ વન ઓફ ધ મેઇન પર્સન. આપણે કયા કયા રિસર્ચ કરી રહ્યા છે એની પણ થોડીક વાત રિસર્ચમાં વી હેવ ટેકન પ્લાઝમા થેરાપી. સેકન્ડ, આમાં ફેરિટેન વધે છે કોરોના પોઈઝનિંગમાં. ફેરિટેન એટલે આયર્ન પોઈઝનિંગ હોય તેમાં ફેરિટેન વધે. આયર્ન પોઈઝનિંગના વિરોધની જે દવા છે ડીફેરોક્સિન આપવાનો એક ટ્રાય છે. ત્રીજું, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન એન્ડ એઝિથ્રોમાઇસિન માઇલ્ડ મોડરેટમાં આપીને એની ઇફેક્ટ આવે છે કે નહીં જોવાની એ પણ ટ્રાય કર્યો છે. ટોક્સિઝુલામ આપવું કે નહીં એનો ટ્રાય કર્યો છે. અને બીજા રિસર્ચ અને સ્ટીરોઇડ આપવાનું, એન્ટી પ્લેટલેટ આપવાનું અને ટિશ્યુ પ્લાઝમા એક્ટિવેટર દેટ ઇઝ થ્રોમ્બોલિટિક ટ્રીટમેન્ટ. આ થેરાપેટિક ટ્રાયલ છે. બીજા રિસર્ચ ટ્રાયલ ડાયગ્નોસિસ માટે પણ છે. એમાં ડાયગ્નોસ્ટિક સી રિએક્ટિવ પ્રોટીન મીન્સ કોમ્પ્લિમેન્ટ ફિક્સેશન ENB કોમ્પ્લિમેન્ટ ફિક્સેશન ENB. જો કોમ્પ્લિમેન્ટ ફિક્સેશન પોઝિટિવ હોય તો એને પહેલા સ્ટેજે કંટ્રોલ કરવામાં આવે, સ્ટ્રોમ આગળ જતો અટકે. આ બધા રિસર્ચ ટ્રાયલ અને રિસર્ચ ચાલુ છે.
ટોક્સિઝોના રિઝલ્ટ ઘણા સારા છે, ઘણા સારા છે. યુનાઇટેડ સ્ટેટ્સની બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસરે એવું જણાવ્યું છે કે ભાઈ ખ્યાલ પડવી એ કોરોનાના ગંભીર લક્ષણોના સંકેતની વાત સાચી છે સર? શું કરી અત્યારે નવા ખ્યાલ પડી અત્યારે જે અમારે સીધું કરી દઉં છું, એટલું આવી જ ગયું સામે કહી દઉં, હું વાત કરી દઉં. થોડું શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના વિશે હું દિલીપભાઈ અને મહર્ષિભાઈ વાત કરીએ છીએ, અને જસ્ટ 5 મિનિટ મેડમ છે જ પછી. હા, એક તો SMS ની મેં વાત કરી. પહેલી SMS ને ફોલો, એકવાર આરોગ્ય વિભાગને સાંભળી લઈએ. અમે એવું SMS ને ફોલો કરવાનું. કોઈ પણ જગ્યાએ બને ત્યાં સુધી, ઇવન આપણા મિત્રો કે બાજુમાં પણ પાન ગલ્લા પર જઈ અને બહાર થૂકતા હોય તો ભૂલથી બી એ ના થવું જોઈએ. ઇટ ઇઝ અ સ્પ્રેડર. સિમ્પલ વસ્તુ. મંદિર હવે કાલથી ખુલી રહ્યા છે, ઘંટનાદય ના કરવો જોઈએ, બીકોઝ અલ્ટિમેટલી ઇટ ઇઝ અ સ્પ્રેડ. આરતી એટલા માટે જ ના પાડી છે કે મોટા મોટા અવાજે બોલો તો બ્રિથિંગથી તમારું સ્પ્રેડ થઈ શકે, અને એટલા માટે સોશિયલ અને પ્રસાદ એકબીજાને આપવાથી આ ટચ થઈ શકે. ખાંસી અથવા શરદી છીંક આવે તો બને ત્યાં સુધી એલ્બો રાખવો જોઈએ જો માસ્ક ન હોય તો, અને એ હાથ પછી ધોવાવો જોઈએ. આ નાની નાની વસ્તુઓ છે, પણ એ સ્પ્રેડને ડેફિનેટલી અટકાવી શકે છે. તમે કોઈ પણ હેન્ડલિંગને પકડતા હોય તો બને ત્યાં સુધી ઘરમાં પણ એ એવરીડે ક્લીન થવું જોઈએ, જે ઇવન ઓફિસમાં બી. અને આ મેસેજ જે છે એ દાખલા કે સિમ્પલ ઓફિસમાં આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ હવે એક સાથે ઓપન થઈ ગયેલી છે, તો આટલી બધી ઇન્ડસ્ટ્રી ઓપન થઈ છે તો સિમ્પલ એની HR પોલિસીમાં પણ મને પરમ દિવસે જ મારું ચેમ્બર્સમાં એક વેબિનાર હતો કે એ લોકો સુધી જો પહોંચાડવું હોય તો HR પોલિસીમાં એ લોકો ઇન્ક્લુડ કરવું પડશે કે આવે એવું એને ગનથી જોઈ લેવાનું કે ટેમ્પરેચર છે. ઇફ કોઈ પણ વ્યક્તિને ટેમ્પરેચર હોય, ઇવન કોરોના લાઇક સિન્ડ્રમ કહીએ છીએ, એ હમણાં દિલીપભાઈએ વાત કરી કોરોના લાઇક સિન્ડ્રમ, એ આ ટાઈપનો સિન્ડ્રમ હોય તો ઘરમાં રહેવું હિતાવે છે. ઓફિસે તો નહીં જવાનું, પણ ઘરમાં. હવે ઘરમાં પણ આઇસોલેશનમાં જવાનું એટલા માટે કે આપણા પેરેન્ટ્સ છે, એમને લાગવાની સંભાવના છે, આપણા બચ્ચાઓ છે, પ્રેગ્નન્ટ લેડી છે, તો બને ત્યાં સુધી આપણે સેલ્ફ ક્વોરન્ટાઇન શરદી ખાંસીમાં પણ જો થઈ જઈશું તો એટલીસ્ટ ઘણા બધા અંશે આ રોગને આપણે વધતો અટકાવી શકીશું. સિમ્પલ વસ્તુ, પબ્લિક ગેધરિંગ. કાલથી જ હવે રેસ્ટોરન્ટ ખુલ્યા છે. હવે મને એટલી ખબર નથી કે આપણે બહારનું ખાવા વગર રાતોરાત કેમ જતા રહ્યા. ઇટ ઇઝ અ બિઝનેસ. જેમને છે એ બિઝનેસને એમને મોટો ફટકો પડ્યો છે, પણ બહારનું બને ત્યાં સુધી એવા ગેધરિંગમાં ના જો. મેરાવડા, આપણા બધા ક્લબિંગ, જ્યાં જ્યાં ભેગા થઈએ છીએ, એ બધી વસ્તુઓ બને ત્યાં સુધી અટકાવવી જોઈએ, અને જેટલું તમે પ્રિવેન્ટ કરી શકશો એટલું આ રોગથી આપણે પ્રિવેન્ટ કરી શકીશું. એટલે અલ્ટિમેટલી જેટલી બી પોઝિટિવિટી મેડમે જે વાત કરી છે ને અત્યારે, એ મેસેજ બહુ જ ખૂબ સુંદર સારો છે, અને એ વધારાનો સ્પ્રેડ જે SMSની સાથે કરવાનો છે, ઇટ ઇઝ અ રિવર્સ ક્વોરન્ટાઇન. હવે ઘરે વખત એવું હોય કે મારું ઘર 2 બેડરૂમનું છે કે 3 બેડરૂમનું છે કે 1 બેડરૂમનું છે. હવે હું રહેતો હું, મારા મમ્મીએ રહેતા હોય, મારા પપ્પાએ રહેતા હોય, ત્યારે આવા ઓલ્ડ એજ વાળા સાથે જ્યારે મારા ઘરમાં રહેતા હોય તો જો આપણું ગામડામાં ઘર હોય તો આપણા પેરેન્ટ્સને આપણે ગામડે મોકલી દઈએ કે એ લોકોને તો એક્સપોઝર ન થાય. અત્યારે યંગસ્ટર્સ તો એવું માને છે કે બધું પતી ગયું, એટલે બહાર નીકળી ગયા છે, માસ્ક નથી પહેરતા ને એમને વાંધો નથી આવવાનો. જે સાહેબે કહ્યું એમ હર્ડ ઇમ્યુનિટી એમને ડેવલપ થવાની છે, પણ એ લોકો કેરિયર બનીને ઘરમાં રહેલા આ વલ્નરેબલ જે આપણું પોપ્યુલેશન છે એને બચાવશે, બગાડશે. એટલે આ વસ્તુઓ કરવી જોઈએ, અને એ ફ્યુ થિંગ્સ જે છે એ બને ત્યાં સુધી અવોઇડ કરવો જોઈએ. એટલે બહારથી આવ્યા પછી પેરેન્ટ્સની સાથે આ શરદી ખાંસી, મેં સિમ્પલ નાનામાં નાની ખાંસી છે, એ બધાને ટેસ્ટની જરૂર નથી, પણ જો એ આપણે કરીશું તો હું માનું છું ત્યાં સુધી આપણું વલ્નરેબલ પોપ્યુલેશન છે, કેન્સરવાળા પેશન્ટ, કિડનીવાળા છે, COPDના, લંગ ડિઝીઝના પેશન્ટ છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઓબેસ, એ બધા, અને પ્લસ ઉંમરવાળા. હમણાં અમીબેને એક સ્ટડી તો એવું કંઈક વાત કરી હતી અમીબેન આપે કે VSની અંદર તો ડેથ રેટ જે છે મેક્સિમમ 45 to 65ની વચ્ચે છે. એટલે એવું નથી કે આ બધું ઉંમરવાળાને જ થાય. તો બની શકે એવું ડિઝીઝ જેમને છે એ વ્યક્તિ પોતે સમજીને પોતાની જાતને એમાંથી આઇસોલેટ કરશે તો ડેફિનેટલી ડિઝીઝને પણ પ્રિવેન્ટ કરશે, અને ડિઝીઝની સાથે થતા પ્રોબ્લેમ્સને પણ આપણે રોકી શકીશું. સવાલ જેને શરદી ખાંસી થાય એમને કહું છું, જે અત્યારે તેજસભાઈએ હર્ડ ઇમ્યુનિટીની જ વાત કરી છે. ઇટ ઇઝ અ ટાઈમ, એ જે સ્પીક આવીને
એટલીસ્ટ મિનિમમ 2 વીક્સ, એટલા માટે જ આપણે 2 વીક્સનું જે સાયકલ છે એટલા માટેનું બ્રેક કરવાની 2 to 3 વીક્સ આપણે સમજી શકીએ. સાહેબ દિલીપ, આઈ થિંક ટૂંકમાં મુખ્ય હા 100 વર્ષ પહેલા જે ફ્લૂ થયો હતો તે વખતે કોઈ ટેસ્ટિંગ હતું નહીં. તમે ઘણા બધા હમણાં જોઈએ તો ફોટોગ્રાફ મોકલીશું. આપણે જે હમણાં કહી રહ્યા છીએ એવા જ પોસ્ટર 100 વર્ષ પહેલા સ્પેનિશ ફ્લૂ વખતે લાગેલા હતા. આ માસ્કની શોધ બી લગભગ ત્યારથી જ થયેલી છે. એટલે ઘણા બધા પ્રિન્સિપલ્સ એ સ્પેનિશ ફ્લૂ જે થયો હતો એ વખતના હજુ એવા જ ચાલુ છે. અમુક નવું ઓફકોર્સ ટેસ્ટ ને બધું નવું આવ્યું છે, પણ ક્વોરન્ટાઇન, આઇસોલેશન એ બધું, ઇવન લોકડાઉન, તમે ગુજરાત સમાચારમાં હમણાં જ વાંચ્યું હશે કે લોકડાઉન અમુક જગ્યાએ કર્યો હતો તે વખતે પણ. એટલે આ જે રોગોના ફેલાવાની સાયકલ છે એ કંઈ બહુ નવી નથી. માણસો હજારો વર્ષોથી માનવજાત આવા રોગો સાથે ઝઝૂમી રહી છે. નવો છે એટલે આપણને વધારે બીક લાગે, એ વાત સાચી છે. કાર્યક્ષેત્રમાં જે છે એનો ઓર્ડર છે આપને મેડમ મોકલશે. એમાં ટર્મ્સ ઓફ રેફરન્સ જે હોય છે લખેલા છે. મુખ્ય કે આની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, એના શોર્ટ ટર્મ એટલે હમણાં ઇમિડિયેટ ઉપયોગ થાય, મીડિયમ ટર્મ એટલે 3 થી 6-8 મહિના સુધી જે વખતે આ રોગ શમી જાય ત્યાં સુધી, અને લોંગ ટર્મ એટલે આગળ ફરી આવું ન થાય અથવા બીજો કોઈ આવો રોગ આવે તો આપણે કઈ રીતે એની સાથે સારી રીતે લડી શકીએ. ત્રણેય વસ્તુઓ એમાં સમાવવામાં આવેલી છે. મેડમ ફોલો વુમેન કહીએ. અચ્છા, બિફોર આઈ સ્ટાર્ટ, પટેલ સાહેબ વોન્ટ્સ ટુ ઓલ્સો ગિવ એક SMS કરીને અત્યારે આપણે બધા સાંભળીએ છીએ ને એક એક્રોનિમ. SMS ઓલ્સો સ્ટેન્ડ્સ ફોર સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક એન્ડ સેનિટાઇઝેશન, હેન્ડ વોશ. એ રીતે પટેલ સાહેબે પણ એક સરસ એક્રોનિમ કર્યું છે, વુમન. ફોલો વુમેન મીન્સ વોશ હેન્ડ, O means obey the distance policy, N means wear the mask, E means nutrition or eating good food, and N means no negative thought. And away from man means mouth, ear, mouth, eye and nose. You are away from it. This thing will take care of it. Just you feel that હાથને નાડો, માઉથને નાડો, નોઝને નાડો, માસ્ક પહેરો, ડિસ્ટન્સ જાઓ, સારું જમો અને રિલેક્સ રહો. એનાથી તમારા ઘણા ઇસ્યુ રિઝોલ્વ થઈ શકે. એટલે અત્યારે આપણે બધાએ આપણા જે સ્ટેટ લેવલના ટાસ્ક ફોર્સના જે મેમ્બર્સ સરકારે એક આજે બનાવી છે ગ્રુપ, એના બધા તજજ્ઞોને સાંભળ્યા છે અને પ્રશ્નો તમારા વચ્ચે પણ હતા. ચોક્કસ કહેશું કે આ ગ્રુપમાં ઉપસ્થિત મોટા ભાગના લોકોને, જેમ હમણાં તુષારભાઈની વાત કરીએ કે મહર્ષિભાઈની વાત કરીએ, તો છેક એપ્રિલ 10મીથી આપણે એમની સાથે તુષારભાઈ અને એમની ટીમે આપણા 9000 જેટલા લોકોને વેન્ટિલેટરી ટ્રેનિંગ કરવામાં એમના બધા ટીમ્સે મહેનત કરીને કરાવ્યું છે. એટલે એવું નથી કે આ ગ્રુપ પહેલે ઇન્વોલ્વ ન હતું. પહેલે લોકડાઉનના ટાઈમમાં પણ અલગ અલગ કામ માટે ઇન્વોલ્વ હતા. દાખલા તરીકે મહર્ષિભાઈ ઓલમોસ્ટ મહિના ઉપર થઈ ગયું છે કે એમની ટીમ, એમાં ઘણા ખરા ડૉક્ટર્સ, લગભગ 30 ડૉક્ટર્સ, અપોલોમાંથી મનોજ સિંહ પણ છે, ડૉક્ટર મહર્ષિ દેસાઈ છે, અને એવા અનેક ડૉક્ટર્સ સિવિલ હોસ્પિટલમાં પણ આવીને રોજ 2 થી 3 કલાક રાઉન્ડ્સ લે છે અને ઘણા ખરા ઇનપુટ્સ આપે છે. અને તેજસભાઈ આપણા રિસર્ચ કમિટીમાં પણ છે. સિમિલરલી દિલીપભાઈ ઇઝ કોન્સ્ટન્ટલી ઇન્વોલ્વ. અમારા જેટલા પણ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ સાથે અમે ઇનફેક્ટ આ સારી, તમે બધાએ સાંભળ્યું હશે આ શબ્દ, જે આપણે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, ગુજરાત વોઝ વન ઓફ ધ ફર્સ્ટ સ્ટેટ કે સારીને પણ આપણે આમાં કાઉન્ટ કરવાનો નિર્ણય લીધો, જે પછી ઘણા ખરા સ્ટેટ્સે હમણાં મે મહિનામાં, એટલે મે મહિનાના 3જા અઠવાડિયામાં લીધું. એમાં પણ દિલીપભાઈનું જ યોગદાન હતું. એટલે વી આર ઓલ કોન્સ્ટન્ટલી વર્કિંગ. એ જ રીતે
ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, કેમ કે આ એક ફોરમમાં આપણે બધાએ અમુક બાબતોનું ગૌરવ પણ લેવું જોઈએ. વેરી હેપી ટુ શેર કે આ ટીમમાંના ઘણા ખરા, ખાસ કરીને આર કે પટેલ સાહેબ, ડૉક્ટર દીક્ષિત પણ અમારા એડિશનલ ડિરેક્ટર અહીંયા બેઠા છે. એટલે ટીમ, અતુલભાઈ જે આજે અહીંયા કોઈ કારણસર નથી, પણ એમનું પણ બહુ જ એમાં ઇન્વોલ્વમેન્ટ અને કોન્ટ્રીબ્યુશન હતું. આપણા કમલેશભાઈ ઉપાધ્યાય, ડૉક્ટર કાદરી, બિપિનભાઈ અમીન. એટલે વી વર ધ ફર્સ્ટ વન્સ કે આખું એક ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ગુજરાતે બનાવ્યું. અને ફોર્ચ્યુનેટલી, જોગાનું જોગ અને ફોર્ચ્યુનેટલી પછી તે દિલ્હીથી એમ્સ તરફથી જે પ્રોટોકોલ અડોપ્ટ કરવામાં આવ્યું એ આપણા જ પ્રોટોકોલનું અક્ષરશઃ ઇટ વોઝ અ રેપ્લિકેશન ઓફ દેટ. અને એ જ રીતે આયુષ મંત્રાલય તરફથી પણ જે ગાઈડલાઇન્સ કરવામાં આવ્યા, ઇટ સો હેપન્ડ કે આપણે 6 માર્ચ એટલે કેટલા સમય પહેલાથી આપ કલ્પના કરી શકો છો, જે આર્સેનિકમ આલ્બમ હોય કે અલગ અલગ પ્રોફિલેક્સિસ હોમિયોપેથીના અને આયુષના આપણે જે નક્કી કર્યા હતા એના તજજ્ઞોને સાથે રાખીને, અને એ જ વસ્તુ પછી ભારત સરકારના આયુષ મંત્રાલય પણ એન્ડોર્સ કર્યું છે. એટલે ધ પોઈન્ટ વી વોન્ટ ટુ સે ઇઝ આ બધાના ખૂબ ઘણા બધા આપણા માટે દે હેવ બીન ગિવિંગ અસ ફોર્મલ, ઇનફોર્મલ એડવાઇસ. અને આ એક પાર્ટનરશિપ ગુજરાતમાં પહેલેથી પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટરના સાથે રહીને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડેપ્યુટી સીએમ સાહેબે વે બેક એપ્રિલમાં બધા આઈએમએના મેમ્બર્સ સાથે પણ આપણે આવી એક વિડીયો કોન્ફરન્સથી બધાને મળ્યા અને અનેક વસ્તુ આ રીતે બધાના સંયુક્ત ઉપક્રમે કર્યા છે. એન્ડ વી આર હેપી કે હવે લોકડાઉન જ્યારે લિફ્ટ કરવામાં આવ્યું છે, એટલે અત્યારે એક ગિયર શિફ્ટિંગની જેમ બીજી એક પેરાડાઇમમાં જ્યારે આપણે જઈએ, જરૂરી છે કે આ વસ્તુને સાતત્યની રીતે કેમ આગળ જવું. એટલા માટે આ કમિટીની રચના પણ એક ફોર્મલી કરી છે. અત્યાર સુધી ઇન્ફોર્મલી આપણે વાત કરતા હતા, ઇનપુટ્સ અલગ અલગ રીતે લેતા હતા. તો દેટ ઇઝ ધ બેકગ્રાઉન્ડ ટુ ધીસ. અને અમને આપે બધાએ ઘણા ખરા પ્રશ્નો આજે કર્યા. વી એપ્રિશિએટ દેટ. ફેટાલિટી રેશિયો કેટલું છે, બરાબર ને? એ 6.22 છે. અને હમણાં મારી પાસે ડેટા છે અને શેર કરવા માંગીએ છીએ કે આપણે આખા વિશ્વમાં પણ, જે અત્યારે બધા તજજ્ઞોએ પણ વાત કરી, યુકેમાં જોઈએ તો ત્યાં ડેથ રેટ છે 14.17%, 14.17%. ઇટલીની વાત કરીએ તો 14.40%. ફ્રાન્સની વાત કરીએ તો 19.13, 19.13%. યુએસએ એઝ અ હોલ કહીએ તો 5% છે, પણ એમાં પણ આપણે જાણીએ છીએ ન્યુયોર્ક જેવા વિસ્તારોમાં વધારે, ન્યુયોર્ક સિટીની વાત કરીએ તો 7.88%, 7.88%. ગુજરાત એઝ અ હોલ 6.22 છે. અને અમદાવાદ સિટીનું ઇટ ઇઝ સ્લાઇટલી હાયર. આપણે જાણીએ છીએ કે મોટાભાગના કેસીસ અને ફેટાલિટી પણ ત્યાં થયું છે અને એનું 7% જેટલું છે. બટ ધ પોઈન્ટ વી નીડ ટુ આપણે બધા સમજવાની જરૂર છે, જેમ આજે તજજ્ઞોએ પણ વાત કરી કે આ વૈશ્વિક કક્ષાએ આ રીતના આંકડા છે, પણ આપણે હજી પણ જે ડેથ ઓડિટ્સ કરીએ છીએ, એનાલિસિસ કરીએ છીએ, એમાં એક સિંગલ કોઝ છે એવું નથી. એટલે આપણે થોડુંક બધાને આ એક વસ્તુ સમજાવવા પણ માંગીએ છીએ. ડેથ ઓડિટ કરીએ છીએ તો દેર આર મલ્ટિપલ કોઝિસ. તો એમાંના 3 અગત્યની વસ્તુ આવે છે. એક આવે છે કોમોર્બિડિટી અને હાઈ રિસ્ક. હાઈ રિસ્ક કોને કહેવાય? કે જેની ઉંમર 60થી વધારે હોય અથવા 10થી ઓછી હોય, અથવા હાઈ રિસ્ક પોપ્યુલેશનમાં સગર્ભા બહેનોનું પણ એક ઇન્ક્લુઝન આવે છે. એ પણ આપણે ડેથ ઓડિટના ડેટા અમારી પાસે એનાલિસિસ છે તો એમાં લગભગ 84% આપણું ડેટા કહે છે કે 84% એવા લોકો છે કે જે આમાંથી, એટલે જેની પાસે કાં તો એક હાઈ રિસ્ક ફેક્ટર છે અથવા તો કોમોર્બિડિટી છે. એટલે એ હકીકત પણ છે જ. સાથે સાથે બીજા એક આયામથી, બીજા ડાયમેન્શનથી આપણે એનાલિસિસ કરીએ, જે આપણું ડેટા પણ કહે છે. અને તાજેતરમાં જે એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા સાહેબ પણ આવ્યા હતા, અને આજે પણ આપણા તજજ્ઞોએ કહ્યું કે લેટ પ્રેઝન્ટેશન. એટલે આપણે ઘણી વખતે બધા વિસ્તારોમાં કહીએ, અને અહીંયા આજે કદાચ તુષારભાઈને વાંધો ન હોય તો ઇવન 2-4 દિવસ પહેલા આપણે વાત કરી, ઘણા કેસીસમાં ભણેલા લોકોમાં પણ આપ જે પ્રશ્ન પૂછો છો, ઇવન આપણા જેવા સો કોલ્ડ એજ્યુકેટેડ લોકો, એના ફેમિલીઝમાં પણ અનેક એવા દાખલા આવે છે કે લોકોને તાવ આવે, આ બધા સિમ્ટમ્સ હોય તો પણ 3, 4, 5 દિવસ સુધી લોકો નજરઅંદાજ કરે છે.
અધર સ્ટેટમાં પણ થાય ને, ગુજરાતમાં જ કેમ? શું ગુજરાતમાં એજ્યુકેશન એ આપણે ઓછું આપી ચૂક્યા છે? એ આ કોઝિસ પર, સેકન્ડરી કોઝિસ પર આપણે જઈ શકીએ, પણ અત્યારે વાસ્તવિકતા ડેથ ઓડિટ શું બતાવે છે? ડેથ ઓડિટ કહે છે કે એઝ વી સેડ, એક તો છે કે આ બધી કોમોર્બિડ કન્ડિશન્સ અને હાઈ રિસ્ક. સેકન્ડ એ પણ કહે છે કે લોકો પ્રેઝન્ટેશન જ્યારે અહીંયા હોસ્પિટલ સુધી આવે છે, મોડા આવે છે, એવા પણ રાજ્યો હોઈ શકે, એવા પણ વિસ્તાર હોઈ શકે કે હોસ્પિટલ સુધી ન પણ પહોંચ્યા હોય અને કદાચ ગુજરી ગયા હોય, એવા પણ કેસીસ બની શકે. પણ આપણા ત્યાં ધીસ ઇઝ વન ઓફ ધ કોઝિસ ઓફ ડેથ. અને એ જ રીતે જે મેઇન સિમ્ટમ્સ આપણે જોઈએ તો એની અંદર જે કોમોર્બિડિટીની અંદર પણ હાઈ બ્લડ શુગર, હાઈ જેને આપણે કહીએ હાઇપર ટેન્શન, આ બંને કોઝિસ પણ આપણી પાસે આંકડા પણ છે, ડેટા છે, એ વધારે આપણે આ બધા કેસીસના લીધે જોવા મળે છે. સો ધીસ વોઝ યોર ફર્સ્ટ ક્વેશ્ચન. તમે પછી સુપર સ્પ્રેડર્સની વાત કરી. એ એક ડ્રાઈવ અલગથી જે તે સમયે નવી જે ટીમ ત્યાં આવી હતી એમણે લીધું હતું, અને જ્યારે એમની ઈચ્છા હતી કે આખું આને ડ્રાઈવને પ્રોપરલી આપણે કમ્પ્લીટ કરીને, કમ્પાઇલ કરીને એના ઉપરથી આપણે કરીએ. અને એ ડેટા આપણે એટલા માટે ઓન અ પર્ટિક્યુલર ડેટ આપણે વી ડિક્લેર્ડ ઇટ, જ્યારે એ બધું એમની આખી ઓપરેશન પૂરી થઈ હતી. અને એ દિવસે ત્યાંથી જે નવી ટીમ આવી હતી, રાજીવ ગુપ્તા સાહેબ અને એ જ રીતે મુકેશ કુમારજી, એમનું એક અભિગમ હતું કે જેટલા સુપર સ્પ્રેડર્સ છે એ બધાને આપણે એક વખત હેલ્થ કાર્ડ આપીએ. અને સરકાર તરત જ આપણને જ્યારે આ આખા ગ્રુપનું રિપોર્ટિંગ થયું આપણે શેર કર્યું છે. એટલે આ રીતની વિગત છે. ડેલી અપડેટ નહોતા થતા, નંબર 1. નંબર 2, આપે એ પ્રેસ કોન્ફરન્સમાં ઉલ્લેખ પણ નહીં કર્યો, ખાલી પેરા લખેલો. એ ડેટા ન આપવાનો ઈરાદો હોત તો પછી પાછળથી પણ આપણે પાછળથી અમે લોકો ઇસ્યુ ઉઠાવ્યો, આપણે સ્પષ્ટતા કરેલી. ના, એમનો એટલે સ્પષ્ટતા કરેલી. અમે કેમ આપ એ વિગત ના આપો, અમે કેમ દર્શક આગળ અમે કેમ મૂર્ખ બની? આપે આપવું જોતું, આપે આખું બ્રીફિંગમાં A to Z પ્રેસનો દરરોજ વાંચતા હતા. એ દિવસે પેરા નહીં વાંચેલો અને એ દિવસના કેસમાં નહીં લખાયેલું. એમની ડ્રાઈવ એટલા દર્દી 709 દર્દી ક્યાં એડમિટ હતા એનો કોઈ હિસાબ નહોતો. એમની ડ્રાઈવ પૂરી થયાની સાથે એમને કમ્પાઇલ કરીને ડ્રાઈવ ચાલતી છે, દરરોજ અપડેટ કરતા હતા. એક સવાલ મારો એ છે, તમે કહ્યું કે બધા ડોક્ટર્સ તમારા ટચમાં રહેવાથી હતા, તો જે પ્રકારે પેશન્ટને કે લોકોને જરૂર હતી ઇમ્યુનિટી બૂસ્ટ માટેની, તો તમારી ઓટો વિશ્વાસ બનતી હતી. ઓટો વિશ્વાસમાં તમે સૂચનાઓ લોકોને આપતા હતા, આ બાબતની સૂચના કેમ નથી? બીજો સવાલ કે તમે બીજા કન્ટ્રીઝના ડેટા તમે અહીંયા મૂકી રહ્યા છો, બેસ્ટ રેશિયોના. આજે વ્યક્તિ ટુ વ્યક્તિ ડોક્ટર સાથે જે વાત થઈ છે એમને કહ્યું છે પ્રમાણે વ્યક્તિ ટુ વ્યક્તિ જે એની ઇમ્યુનિટી છે એ વેરી કરતી હોય. દરેક વ્યક્તિ કદાચ જે વસ્તુ એની અંદર ઇમ્યુનિટી સારી પણ હોઈ શકે અને ક્યોર પણ થઈ જાય, તો એની સાથે કમ્પેર કરવાની શું જરૂર છે? 6.22 નો ડેથ રેશિયોની આપ વાત કરો તો બીજા કન્ટ્રી સાથે શું કામ કમ્પેરિઝન કરવાની જરૂર? એના પહેલાનો સવાલ બીજો છે કે જો ડોક્ટર સાથે તમે ટચમાં હતા તો આ બધી ઇન્ફોર્મેશન ઓટો વિશ્વાસ દ્વારા લોકોને કેમ ના પહોંચાડવાની? આપી શકતા આંકડા તો તમિલનાડુનો મૃત્યુદર કેવો જોઈએ આપણે, કે ત્યાં આગળ 0.1 થી પણ ઓછો છે. એ વાત પણ હમણાં આપણે તેજસભાઈએ પણ કહ્યું છે કે બે નેબરિંગ કન્ટ્રીઝ, દાખલા તરીકે યુકે, ઇટલી, અલગ અલગ દેશોમાં ભલે નજદીક હોય ભૌગોલિક રીતે, પણ એમાં આપણે કંઈક એવા કન્ક્લુઝન પર ન આવી શકીએ કે એક જગ્યાએ વધારે છે, ઓછું છે, કેમ કે આ એક નવી વાયરસ છે, નવી બીમારી છે. વી આર ઓલ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. આપણા સ્ટેટ્સની પણ આપણે કમ્પેરિઝન કરીએ છીએ અને આપણા નેબરિંગ સ્ટેટ મહારાષ્ટ્ર સાથે પણ આપણે જોઈએ તો એમાં પણ જે એબ્સોલ્યુટ ડેથ્સ છે આપણા કરતાં દેર આર મોર ડેથ્સ દેર. પણ આઈ ડોન્ટ થિંક ધીસ ઇઝ નોટ એન ઇશ્યુ ઓફ નંબર્સ. માત્ર આ નંબર્સ કમ્પેર કરવાનો સવાલ નથી, પણ ઇશ્યુ એટલો જ છે કે આપણે કેટલા સિન્સિયરલી આખી ટીમે એફર્ટ્સ કરી છે. એટલે એ ફરીથી કહીએ છીએ કે આમાં જે મહેંગી દવાઈ પણ છે ટોસિલિઝુમેબ, જે આજે માર્કેટમાં કોઈ જગ્યાએ નથી, છતાં સરકારે કોશિશ કરી છે અને એને ઇમ્પોર્ટ કરવા સુધી આપણે પ્રયાસો કરીને વી આર ગેટિંગ ઇટ. એટલે એમાં જે આપણા સિવિલ હોસ્પિટલમાં છે કે એસવીપીમાં છે, એમને જેટલા પણ ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં છે એમને ફ્રીમાં આપવાની પ્રયાસ કરી છે. બિલકુલ, અને કર્યા પણ છે આપણે. એવરી ડે તમે જો રેકોર્ડિંગ્સ પણ જોઈ શકો અહીંના, અને એ જ રીતે
અને સિમિલરલી આપણે જે અલગ અલગ વિસ્તારોમાં ઘણા ખરા એરિયાઝમાં આયુર્વેદિક હોમિયોપેથી ઇમ્યુનિટી બુસ્ટિંગના ઘણા મેજર્સ આપણે કર્યા છે. વી હેવ ડન ઇટ. યસ. સોરી, શું શાનાથી? ડોક્ટર્સે જવાબ આપવું પડશે. પાન મસાલા એટલે આપણે પબ્લિકમાં સ્પિટિંગ તો ન જ કરવું જોઈએ અને એના માટે ફાઇન પણ છે. એટલે સ્પિટિંગ બિલકુલ ન થવું જોઈએ. સ્પિટિંગ થૂકવાનું પબ્લિકમાં અને એના માટે એની ફાઇન પણ છે અત્યારે. યસ. એમાં પણ આ ચોઇસીસ આપવામાં આવ્યા છે. આપને અમૂલની વાત ખબર હશે, પણ સાથે બધાને કહેવા માંગીએ છીએ કે આપણા જેટલા પણ સખી મંડળના બહેનો છે, અનેક જિલ્લાઓમાં સિમ્પલ કોટનના માસ્ક પણ બનાવવામાં આવ્યા છે. N95 માસ્ક પણ સરકાર એટલા માટે આપે છે કે આપણા અલગ અલગ વિસ્તારોમાં હેલ્થ વર્કર્સ ઘણા ખરા છે, ક્લાસ 3 ક્લાસ 4ના પણ કામ કરનાર લોકો, એમને ત્યાં કોઈ નાની ક્લિનિક હોય, નર્સિંગ હોમમાં જવી હોય તો એમના માટે આ એટલું કોટન માસ્ક સુરક્ષિત નથી કે જેટલું N95. એટલે આ બધા ઓપ્શન્સ બધા ઓપ્શન્સ મૂક્યા છે. ફરી આપણે આઈ થિંક લેટ અસ કન્ક્લુડ ધીસ વિથ એન અન્ડરસ્ટેન્ડિંગ. આમાં માનનીય વડાપ્રધાનશ્રીએ પણ એમને જ્યારે પણ અપીલ કરી છે સ્પીચમાં ટુ ધ નેશન, એમને કહ્યું છે કે સિમ્પલ એક કપડાથી પણ આપણે પ્રોટેક્ટ કરી શકીએ. અને આ વસ્તુ આપે બધાએ પણ અનેક વાર જોયું હશે, પણ છતાં આ બધી વિકલ્પો, કેમ કે એમાં એવા લોકો હોય કે જે હોસ્પિટલની અંદર જતા હોય, એમના માટે પણ આ ચોઇસ હોવું જોઈએ. માટે સરકાર એન્શ્યોર કરતી હતી કે આ બધી વસ્તુઓ લોકોને ઉપલબ્ધ રહે. પણ એનો અર્થ નથી કે બધા એક જ પ્રકારના માસ્ક પહેરે. જેટલા લોકો કોટન માસ્ક, બીજો કોઈ પ્રશ્ન છે ન હોય તો વાઇન્ડ અપ. હા, ચલો. શું what is the question? Any other question? Yeah. So we are, that is again an issue. અત્યારે જે experts panel છે, it has given some recommendations and the government has taken that into consideration, but we are primarily sticking to the ICMR policy for testing. So we are in the process of modifying some of those observations. Which will be issued later today. We'll be issuing it later today. ટેસ્ટિંગ પણ આપણી જે ક્ષમતા છે 3800, એનાથી વધારે એવરેજ આપણે 4000, 5000, 6000 સુધી પણ કરી રહ્યા છે. આખા રાજ્યમાં કરી રહ્યા છે.